નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા. અને મિત્રો, આજે આપણે જે છે તાજેતરમાં તમે જુઓ તો કે 4 ઓક્ટોબર 2020 જે સેન્ટ્રલ લેવલે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન નું પેપર પ્રિલિમિનરી પેપર લેવાનું છે મિત્રો. તો આજે આપણે એને સોલ્વ કરવાના છીએ અને તમને ખાસ જણાવી દઉં, પેપર જે પ્રશ્ન પેપર છે ને મિત્રો, એ હિન્દી અને ઇંગ્લિશમાં જ આવે છે. આજે આપણે જે સમજશું ને એ આખું ગુજરાતીમાં સમજવાના છીએ, એટલે કે આખું જે પ્રશ્ન જે છે એનું એક્સપ્લેનેશન જે છે એ આખું આપણી ભાષા ગુજરાતીમાં સમજવાના છીએ. પ્રશ્ન શા માટે કરંટમાં છે, કયા પ્રકારનો છે, કેવી રીતે જવાબ આપવો. કદાચ કોઈ પ્રશ્ન એવો પણ શક્ય છે કે તમને એના 5 ઓપ્શન આપ્યો, 5 ખબર ના પડે તો એલિમિનેશન જે મેથડ છે મિત્રો, એના દ્વારા પણ સોલ્વ થઈ શકશે. તો આજે આપણે જે છે ભાગ 1 ની અંતર્ગત, જેમાં હું તમને 1 થી 25 પ્રશ્ન સોલ્વ કરાવવાનો છું, એ જે એલિમિનેશન મેથડ છે આના સિવાય કયા કયા પ્રકાર તમે સોલ્વ કરી શકો છો એની સંપૂર્ણ માહિતી આપણી ભાષા ગુજરાતીમાં આપવાનો છો. તો મિત્રો, એ સાથે જ આપણું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ જે પ્રશ્ન છે કે વિથ રેફરન્સ ટુ કાર્બન નેનોટ્યુબ્સ, ખાલી બસ આટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કાર્બન નેનોટ્યુબ. હવે જો કાર્બન નેનોટ્યુબ આજકાલની કરંટમાં નથી, ઘણા વર્ષોથી એના ઉપર ક્યાંક ને ક્યાંક વાત આવે છે. ઇવન જે 10મું ધોરણની બુક નહીં જુઓ તો એમાં પણ કાર્બન નેનોટ્યુબનો ઉલ્લેખ મળે છે. તો શું કાંઈ એટલું બેઝિકથી કન્સેપ્ટ નથી લીધો, કંઈક ને કંઈક આ વસ્તુ કરંટમાં હશે. આના સિવાય જોઈએ તો આની એપ્લિકેશન ઉપર પ્રશ્ન પૂછેલો છે, જેવી રીતે કે ક્યાંય કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ they can be used. જો યુઝ એટલે એનો ઉપયોગ, એટલે કે કાર્બન નેનોટ્યુબ જે છે મિત્રો, એના ઉપયોગને લઈને પ્રશ્ન આવેલો છે. તો ખાલી ને ખાલી જે કન્સેપ્ટ જાણો કે કાર્બન નેનોટ્યુબ આને કહે છે, તો એનાથી હવે શક્ય નથી. કન્સેપ્ટ પણ જોશે, કરંટમાં પણ શા માટે છે, આના સિવાયની એપ્લિકેશન કયા કયા ક્ષેત્રે ઉપયોગ વધી રહ્યા છે એ માહિતી ઇમ્પોર્ટન્ટ થશે. તો અહીં એનો ઉપયોગ પૂછેલો છે કે કેરિયર ઓફ ડ્રગ, દવાના કેરિયર તરીકે. કેરિયર એટલે કે લઈ જવું. કેવી રીતે જોઈએ તો એક કન્સેપ્ટ છે મિત્રો, ડ્રગ કેરિયર. જો સિમ્પલ આપણા શબ્દમાં સમજવાની કોશિશ કરીએ, ધારો કે એક વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ, આ વ્યક્તિ છે અને એના કોઈ હાથમાં, ચલો આ જગ્યાએ કઈ કેન્સરની અસર છે, વોટેવર હાથમાં અસર છે, અહીંયા એક નાની એવી કેન્સરની ગાંઠ બની છે. કેન્સરની ગાંઠ હોયનો મતલબ એમ છે કે એક પ્રકારનું પ્રોટીન હોઈ શકે, ખરાબ પ્રોટીન હોય. કેન્સરની ગાંઠ એટલે જોઈએ તો એક પ્રકારનું પ્રોટીન એમાં સમાવિષ્ટ હોય છે, ખરાબ પ્રોટીન હોય જે આપણા જે શરીર છે એને નેગેટિવ ઇફેક્ટ આપે છે. તો હવે આપણે જાણીએ છીએ કે એનો ડોઝ આપવામાં આવે, એવું તમે સાંભળ્યું હશે કે કેન્સરનો થયો હોય ને ડોઝ આપતા હોય. હવે ડોઝ છે ને એના બોડીને ભારે પડે તો શરીરના જે માથા ઉપરના વાળ હોય છે, નેણ હોય છે, વાળ પણ દૂર થઈ જાય એટલે ભારે પડતા હોય છે. તો આનો ઇલાજ શું આખી બોડીને ઇફેક્ટ આવે. હવે એને ડોઝ આપશે, દવા આપશે, એનો મતલબ એને આખા શરીરને ઇફેક્ટ આપે છે. ખરેખર જરૂર તો આટલા ભાગને જ છે કે જ્યાં કેન્સરનું પ્રોટીન આવેલું છે. તો શું થઈ શકે કે ચલો એક સેન્સર બનાવીએ, એટલે આ પ્રકારની સેન્સર એક દવા બનાવી, જેમાં અહીંયા શું હશે, એક સેન્સર હશે. સેન્સરનું શું કાર્ય હશે કે આ સેન્સર જે છે એ બોડીમાં ઇન્સર્ટ થશે, બોડીમાં જશે એટલે એનું કાર્ય શું થઈ જાય કે એને શું ગોતવાનું કે આ જે કેન્સરનું પ્રોટીન છે ક્યાં આવેલું છે, એટલે અહીંથી ઇન્સર્ટ થશે અને કેન્સરનું પ્રોટીન ગોતશે. આ સેન્સરનું કાર્ય. સેકન્ડ થિંગ કે આમાં દવા રહેલી હશે, જે કીધું ને આપણે ડોઝ આપવાના છે એ આની અંદર દવા હશે. જે સેન્સર છે એ કેન્સરનું પ્રોટીન ગોતીને ત્યાં પહોંચી ગયું, પછી આ દવા એ જ ભાગને એટલા વિસ્તારમાં જ આપશે જેથી કરીને આખું બોડી છે એ ઇફેક્ટ થશે નહીં. તો તમે જો ટાર્ગેટિંગ મેડિસિન, અને આપણે કહીએ છીએ ટાર્ગેટિંગ મેડિસિન પણ કહીએ છીએ, જે ભાગને ટાર્ગેટ, જ્યાં પણ ચોટ આવેલી છે, જ્યાં પણ કહી શકાય રોગના લક્ષણ છે, એને જ ટાર્ગેટ કરી અને એને જ દવા આપવી. તો ધેટ ઇઝ કોલ્ડ ટાર્ગેટિંગ મેડિસિન. તો તમે જો આ પ્રકારની એક ચીપ બનાવી, વોટેવર ગમે તે દવા બનાવી છે, જે સેન્સર છે એ સેન્સર કાર્ય કરે છે, આ પ્રકારના જે પ્રોટીન હોય, ખરાબ પ્રોટીન છે ને ગોતવાનું, પછી દવા આપશે. ઓકે, સેન્સરનું કાર્ય પતી ગયું, દવાનું કાર્ય પતી ગયું, પણ બાકીનું જે કેપ્સ્યુલ છે એનું શું કરવાનું, તો એ ડિગ્રેડેબલ હશે, એટલે કે ત્યાં ને ત્યાં ડિગ્રેડ થઈ જશે, પીગળી જશે, વોટેવર કે શરીરમાં ભળી જશે અને એને કંઈ નેગેટિવ ઇફેક્ટ આવશે નહીં. તો આ પ્રકારની કહેવાય છે ટાર્ગેટિંગ મેડિસિન. તો હવે આપણે ઓપ્શન જોઈએ તો કેરિયર ઓફ ડ્રગ્સ શક્ય છે નેનોટ્યુબથી, બરાબર. અને જે આપણે ખાસ તમને કહ્યું, આ આખી જે શરત નાખી હતી ને એ કાર્બન નેનોટ્યુબ્સ એનાથી ઉપયોગથી થઈ શકે છે, એનાથી થાય છે. તો તમે જો તો કેરિયર ઓફ ડ્રગ, તો પેલું તો સાચું થઈ ગયું. સેકન્ડ જે છે, સેકન્ડ અત્યારે રાખો કારણ કે આપણે બધી મેથડ શીખવાની છે. ત્રીજું શું કહે છે કે બાયોકેમિકલ સેન્સર હશે, તો હા એ પણ હશે. ચોથું શું કહે છે,
બાયોડિગ્રેડેબલ કાર્બન નેનોટ્યુબ આ બાયોડિગ્રેડેબલ તો એ પણ છે કાર્બન નેનો આપણે કીધું ને આ પ્રકારનો કેપ્સ્યુલ બનાવશું કાર્બન નેનોટ્યુબમાંથી જે ડિગ્રેડેબલ હશે તો એ પણ શક્ય છે એમાંથી સેન્સર બનાવશું તો એ પણ શક્ય છે તો ઓપ્શન પહેલું ત્રીજું અને ચોથું ત્રણે સાચા છે તો હવે આપણે ઓપ્શનમાં જઈએ સપોઝ કે તમને સેકન્ડ ખબર નથી કે આર્ટિફિશિયલ બ્લડ કેપિલરીઝ છે એમાં ઇન્સર્ટ કરાવી શકાય બનાવી શકાય કે નહીં એ ખબર નથી તો તમને આ ત્રણ ખબર પડી ગઈ તો ઓપ્શન જો કે જ્યાં 1 2 અને 3 સાથે હોય તો તમને જણાશે કે ઓપ્શન ડી છે એમાં 1 2 3 સાથે છે તો ઓટોમેટિકલી તમને સપોઝ સેકન્ડ ખબર નથી ને તો પણ તમે સાચો આન્સર ટીક કરી શકો જવાબ આવશે ડી હવે તમને જણાવી દઉં કે આર્ટિફિશિયલ બ્લડ કેપિલરીઝ એટલે કે જે નળીને આપણે કહીએ ને સ્નાયુ જેમાંથી બ્લડની વહેતું હોય નાડીઓ તો એ પણ એનાથી બનાવી શક્ય હોય છે એટલા માટે તમે જો આ જે કાર્બન નેનોટ્યુબ્સ છે મિત્રો એના કન્સેપ્ટમાંથી પ્રશ્ન નથી આવ્યો પણ એનો જે ઉપયોગ થાય છે ત્યાંથી પ્રશ્ન પૂછેલો છે ઇન શોર્ટ કે આ સાયન્સ એન્ડ ટેકની અંતર્ગત આ પ્રશ્નને મૂકી શકીએ છીએ જેનો આન્સર આવે છે મિત્રો ડી એના પછી જે સેકન્ડ ક્વેશ્ચન છે કે કન્સિડર ફોલોઈંગ એક્ટિવિટીઝ સ્પ્રેઇંગ પેસ્ટિસાઇડ ઓન ફિલ્ડ અને ખાસ કરીને પ્રશ્ન છે ડ્રોન ઉપર હવે ડ્રોન તમે જાણો છો ડ્રોન કેવું હોય આ પ્રકારે તમે જુઓ તો ડ્રોન એને સાયન્ટિફિક લેંગ્વેજમાં એન્જિનિયરિંગ ભાષામાં આવીએ ને તો ક્વાડ્રાકોપ્ટર કહેવાય ક્વાડ્રાકોપ્ટર ઓલું તમે 3 ઇડિયટ મૂવી જોયું તો એમાં દેખાડે છે કે આમિર ખાન ઉડાડતો હોય છે ચાર પાખ હોય આ રીતે એટલે ક્વાડ્રા તમે જોઈએ સાયન્ટિફિક ટર્મ જે ઓલા એ ઓક્ટા ને બધું તો એ રીતે ચાર હોય તો ક્વાડ્રાકોપ્ટર એ પ્રમાણે તમે જુઓ તો એ ચાર કહી શકાય પાખ વાળું હશે એટલે ક્વાડ્રાકોપ્ટર કહેવાય છે જેને આપણી ભાષામાં આપણે કહીએ છીએ ડ્રોન હવે પ્રશ્ન થાય કે શા માટે પહેલા પ્રશ્ન આવ્યો ડ્રોનને લઈને તમને અંદાજ હોય તો આ વર્ષે છે એમાં તમે જો સરકારે કેટલી બધી ડ્રોનને લઈને પોલિસી રેગ્યુલેશન રૂલ્સ એને આપ્યા છે શા માટે તમે જુઓ તો કે અલગ અલગ વિસ્તારમાં ડ્રોનનો તમે ઉપયોગ થતો હોય છે તો એને સિક્યોર કરવા માટે કે ખરાબ રીતે એનો યુઝ ન થાય જેમ કે હવે ડ્રોન ઉડાડવું હોય ડ્રોન પોલિસી આવી હતી કે ડ્રોન ઉડાડવા માટે કેટલા કાયદા છે લાયસન્સ લેવા પડે તો એમાં એક ડ્રોન ઉડાડવા માટે તમારે લાયસન્સ લેવું પડે આના સિવાય કેટલાક નો ફ્લાય ઝોન હોય જેમ કે એરપોર્ટ ઉપરના વિસ્તારમાં એમાં ડ્રોન ન ઉડાડે ગમે ત્યાં પ્લેન આને ભટકાઈ જાય લેવો તો એને કન્ડિશન કે આ વિસ્તારમાં ઉડાડવાનું લાયસન્સ લેવાનું એ બધી તમે જુઓ તો સરકાર દ્વારા આખી આ કન્ડિશનો આપવામાં આવી હતી અને હવે ગમે તે વ્યક્તિ ડ્રોનને ઉડાડવા માટે કેપેબલ હોતો નથી તો આ વસ્તુ કરંટમાં હતી તો હવે જો આ કન્સેપ્ટ અથવા તો આ લો જે પણ પોલિસી છે એને લઈને પ્રશ્ન નથી આવ્યો ફરી આ જે પ્રશ્ન છે તમે જુઓ તો સાયન્સ એન્ડ ટેકની અંદર જ જશે અને આ જે પ્રશ્ન છે મિત્રો એ ફરી એને જો સ્પ્રેઇંગ પેસ્ટિસાઇડ એટલે દવા એટલે કે એના ઉપયોગ એની જે એપ્લિકેશન છે એને લઈને ફરી આ પ્રશ્ન આવ્યો છે તો તમે જો આ સાયન્સ એન્ડ ટેકની સેકન્ડ પ્રશ્ન એના ઉપયોગને લઈને આવ્યો છે ડ્રોન તો તમે જો તો સ્પ્રેઇંગ પેસ્ટિસાઇડ એટલે કે આપણે જે દવા કહીને આપણે ખેતીવાડીની દવાઓ થઈ શકે ઉપયોગ એનો તો કે યસ ઇવન આપણે તો જે શરૂ કરીએ છીએ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સાઈડ જઈને મિત્રો તો બહુ મોટા ખેતર હોય ઇવન ત્યાંના ખેડૂતો જે છે એ દવા છાંટવા માટે આ પ્રકારના તમે જુઓ ખાતર નાખવા માટે એ પ્લેનનો ઉપયોગ કરે છે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે એટલા વિશાળ ખેતરના વાડીના એના કદ હોય હવે આપણે એ સપનું હજી દૂર છે પણ યાદ રાખો હવે એ લોકો છે ઓલરેડી આટલા મોટા વિસ્તારમાં હેલિકોપ્ટર અથવા તો પ્લેનનો યુઝ કરે છે તો હવે એની જગ્યાએ ડ્રોન તો યુઝ કરી શકાય છે ઇવન આપણા વાડીએ લઈ તો તમે મોટું ડ્રોન બનાવો એમાં જે પેસ્ટિસાઇડ ની નાખી દો પછી આખું હેન્ડલ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો ઉપયોગ કરીને ડ્રોનને કમાન્ડ આપો અને સ્પ્રે દવા કરાવી શકાય છે તો પ્રથમ જે વાક્ય છે પ્રથમ જે સ્ટેટમેન્ટ આપેલું છે મિત્રો એ અહીં પરફેક્ટલી સાચું પડે છે ઓકે તો એક વિનાનું કાઢી નાખો તો એક તો નીકળી ગયું કે સેકન્ડ અને ઓપ્શન બી છે એ આવશે નહીં કારણ કે ત્યાં એક છે નહીં એટલે એ તો કેન્સલ થયું ઓકે સેકન્ડ છે ઇન્સ્પેક્ટિંગ ધ ક્રેટર્સ ઓફ એક્ટિવ વોલ્કેનો એટલે શું થશે તો કે જે પણ આપણે કહીએ કે જ્વાળામુખી જે છે જ્વાળામુખી ફાટે તો એની પાસે નજીક તો જવાય નહીં નકર ઇતિહાસમાં અમર થઈ જાય તો જોઈએ તો કેવી રીતના સપોઝ કે કોઈ એક જગ્યાએ જ્વાળામુખી ફાટે છે અહીં તો હોય એનું આ જ્વાળામુખી અહીંથી આમ બહાર આવતો હોય તો એનો લાવા પ્લગ હોય છે અહીંયા લાવાનો પ્લગ હોય પ્લગ ઇન છે કે જે વેન્ટ હોય ને એ ધીરે ધીરે આમ કહી શકાય ધીરે ધીરે જામી જાય છે વધે લાવા પ્લગ હોય સપોઝ કે ફરી ત્યાંથી એક્ટિવ થાય છે અને જ્વાળામુખીને આવતો હોય તો આ વિસ્તારનો અભ્યાસ કરવો હોય આપણે કોઈ જગ્યાએ સક્રિય હોય જેમ કે તમને કહું તો અમેરિકાનું એક હવાઈ ટાપુ છે ત્યાં સક્રિય જ્વાળામુખી છે પણ બેસાલ્ટિક ફોર્મમાં છે એટલે કે તમે જુઓ ને શાંતિથી જ્વાળામુખી નદીઓ વહેતી હોય ધડાકાવાળું એન્ડેસાઇટિક નથી
તો શાંતિથી જ્વાળામુખી નીકળતું એ પ્રમાણે તમે જો સતત ને સતત નીકળતું એ હવાઈ ટાપુ છે. હવે જ્યાંથી નીકળતો હોય છે વિસ્તારમાંથી નીકળે છે અહીંથી આમ બધે ફેલાતો હોય તો હવે અહીંયા મારે નિરીક્ષણ કરવું તો પોસિબલ થશે નહીં. તો શું થાય કે હું એક ડ્રોનને મોકલું જેમાં સેન્સર ને બધું રહેલું હશે, કેમેરો હશે, એને મોકલું તો આ વિસ્તારમાં જે ફોટા પાડશે, તાપમાન ને ક્યાં ક્યાં વાયુઓ નીકળે છે પ્રકારનો સેન્સ કરશે અને આપણને માહિતી આપી શકે છે. તો જ્વાળામુખીની ક્રિયાઓમાં પણ ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. તો ઓપ્શન 1 અને 2 બંને સાચા છે. તો હવે આપણી પાસે જો આપણી પાસે 2 સાચું છે એટલે આ તો નીકળી ગયું. ઓકે, હવે 2 ઓપ્શન વધ્યા, કાં તો A હોઈ શકે ને કાં તો D હોઈ શકે. તો ઓપ્શન D જોઈએ તો breast sample from spouting whales for DNA analysis. જે વેલ માછલી છે હવે એ તમે જો ને તો થોડીક વાર આમ શ્વાસ લેવા દરિયાની સપાટી ઉપર આવતી હોય છે. જેમ કે જોઈએ તો આ પ્રકારે થતું હોય છે. એમાં આ તમે જો તો વેલ માછલી છે જે શ્વાસ લેવા માટે દરિયાની સપાટી ઉપર આવે છે ત્યારે આ પાણીને ઉડતું હોય છે. તો એ સમયે ડ્રોનમાંથી એના સેમ્પલની કલેક્ટ કરવામાં આવે છે. તો આ જો તાજેતરમાં એક્સપેરિમેન્ટ થયો હતો અને સક્સેસ હતો. તો તમે જો આ ફરી એપ્લિકેશન જ છે, એનો યુઝ જ છે અને ડ્રોનનો ઉપયોગ આ પ્રમાણે થઈ શકે છે. તો થોડોક ફેક્ચ્યુઅલ પણ કહી શકાય. અને એ સાથે જ મિત્રો આ જે સેકન્ડ ક્વેશ્ચન છે સાયન્સ એન્ડ ટેકનો છે એનો ઓપ્શનનો જવાબ આવી જશે D. તો આ પણ ફરી ડ્રોન ઉપરનો એપ્લિકેશન બેઝ પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન જોઈએ તો એમ્પ્લોયર ટ્રાય સ્પેસક્રાફ્ટ. ફરી સાયન્સ એન્ડ ટેકનો પ્રશ્ન છે મિત્રો. ટ્રાય એક પ્રકારનો સ્પેસક્રાફ્ટ ઉપર પ્રશ્ન છે જેમાં તમે જુઓ તો પ્રશ્ન ઘણી બધી માહિતી આપેલી છે કે એન ઇક્વિલેટરલ ટ્રાયેંગલ ધેટ સાઇડ 1 મિલિયન કિલોમીટર અલોંગ. એટલે કે ટ્રાયેંગલ શેપમાં આ રીતે કંઈક આવેલું છે. ઓકે, ટ્રાયેંગલ શેપ, આના સિવાય 1 મિલિયન કિલોમીટર લોંગ ડિસ્ટન્સ હશે વિથ લેઝર શાઇનિંગ, એટલે કે વચ્ચે લેઝર હશે. તો આ પ્રકારની કંઈક આકૃતિ છે ને આ પ્રકારનો કંઈક કન્સેપ્ટને લઈને પ્રશ્ન છે મિત્રો. તો આ કરંટમાં હતું, તાજેતરમાં તમે જુઓ તો આ પ્રકારે થાય છે. જે નાસા, અમેરિકાની નાસા અને એક છે યુરોપિયન સ્પેસ એજન્સી ESA, તો આ બંનેનો કમ્બાઇન્ડ કન્સેપ્ટ હતો. ખાસ કરીને જે ગ્રેવિટેશનલ વેવ આવે, જો છેલ્લા 2 વર્ષથી આ કરંટમાં છે ગ્રેવિટેશનલ વેવ અવકાશમાંથી આવે છે, એને લઈને એક્સપેરિમેન્ટ કરંટમાં છે મિત્રો. તો ગ્રેવિટેશનલ વેવના એક્સપેરિમેન્ટ માટે જે છે આ કહી શકાય આ પ્રકારે રચના બનાવવાની હતી અને બંનેનો કન્સેપ્ટ હતો કોનો કે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી, જેને 2034માં આ પ્રકારના સ્પેસક્રાફ્ટ આખું છે ગોઠવવાની વાત કરી હતી. અને તમે જો તેની વચ્ચે આ પ્રકારે લેઝર લાઇટનો પણ કન્સેપ્ટ, લેઝર આવેલા હશે આ પ્રકારનો કન્સેપ્ટ મૂકવામાં આવ્યો હતો. તો ફેક્ટ બેઝ પ્રશ્ન છે. હવે આ તમે વાંચેલું હોય તો જ આવડી શકે, ફેક્ટ હતો એટલે માટે. તો આનો સાચો આન્સર છે મિત્રો ઇવોલ્વ લીઝા. હા, એક વસ્તુ છે થોડું ઘણું તમે જાણતા હોય જેમ કે વોયેજર છે, ન્યૂ હોરિઝન છે, આ ક્યાંક ને ક્યાંક કરંટમાં હતા પણ એમાં કે આ પ્રકારનો કન્સેપ્ટ નહોતો કે લેઝર છે તો ટ્રાયેંગલ શેપમાં. અને સેકન્ડ થિંગ, હા આ બંને નામ છે, સ્પેસક્રાફ્ટના નામ છે એટલે એને તમે દૂર કરી શકો છો. અને આ છે આખો કન્સેપ્ટ ઇવોલ્વ લીઝા, જેમાં લીઝાનું ફૂલ ફોર્મ થશે લેઝર ઇન્ટરફેરોમીટર સ્પેસ એન્ટેના. તો આ પ્રકારે જુઓ તો આખો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ચોથો પ્રશ્ન છે મિત્રો, કન્સિડર ફોલોઈંગ સ્ટેટમેન્ટ. ફરી સાયન્સ એન્ડ ખાસ કરીને બાયોટેકનોલોજી છે એના ઉપરનો પ્રશ્ન થશે. જેનેટિક ચેન્જીસ કેન બી ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ સેલ. સેલ એટલે કે આપણે જે કોષ હોય તે, અને જેનેટિક એન્જિનિયરિંગ એ તો ચેન્જીસ થી તો તમે જાણો છો. સેલ that produce egg or sperm of a prospective parents. Okay, second statement શું કહે છે? A person genome can be edited before birth at the early embryonic stage. ઓકે, અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે. ડાયરેક્ટ આવીએ તો આનો જે મિત્ર આમાં એવું કહેવા માંગે છે કે જે જેનેટિક ચેન્જીસ જે છે એના ઉપર પ્રશ્ન છે. ઇન્સ્ટોર કે જેનેટિક એન્જિનિયરિંગ આખું હોય છે એને લઈને જે પણ કહી શકાય નવી નવી શોધ થાય છે એના ઉપરનો પ્રશ્ન છે. એમાં આ પ્રશ્નમાં એવું કહે છે કે ધેન પ્રોડ્યુસ એગ ઓર સ્પર્મ ઓફ અ પરસેપ્ટિવ પેરેન્ટ્સ, એટલે કે ખાસ કરીને જુઓ તો એક ડિઝાઇનર બેબી ચાઇના જે છે આના ઉપર ખાસ વર્ક કરતું હતું અને એના લીધે જ કરંટમાં હતું. ચાઇના છે ડિઝાઇનર બેબી ઉપર કાર્ય કરતું હતું અને આખા વિશ્વના બધા દેશોએ ટીકા કરી હતી ચાઇના ઉપર કે ડિઝાઇનર બેબીનો કન્સેપ્ટ લેવા માંગે છે. ઇનફેક્ટ એમાં એવું થાય કે કોઈ પેરેન્ટ્સ હોય, હવે એને ડિઝાઇનર બેબીનો મીન્સ કે એને જે ઈચ્છા છે એ પ્રમાણે એનું બાળક આવે. ઇનશોર્ટ કેવી રીતે કહેવા માંગે છે, સપોઝ કે મા બાપમાં કોઈ ખામી હોય તો એના બાળકમાં એ ખામીને દૂર કરી શકાય છે.
તો આ તમે જો ડિઝાઇનર બેબીની સંકલ્પના હોય છે અને એની અંતર્ગત તમે જો તો જે પણ મા બાપને કોઈ રોગ હોય તો એ રોગને પણ દૂર થાય છે અને બાળકને એ રોગ વિહીન એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય તો રોગ આવતો નથી. ઘણીવાર એવું થાય કે સપોઝ કે ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત રોગ આવતા હોય, દાદામાં હોય ને પછી એના પુત્રમાં આવે ને પછી એના પુત્રમાં આવતા હોય છે. તો ટ્રેડિશનલી જે રોગ આવતા હોય ને જીનના લીધે એના જે કહી શકાય જીન હોય એની અંતર્ગત એમાં વિકૃતિ હોય છે. તો એ વિકૃતિ છે એને દૂર કરવી હોય અને સપોઝ કે કોઈ એક હસબન્ડ છે અને એક વાઇફ છે. હવે આ હસબન્ડ હશે એને એના પેરેન્ટ્સ ઉપરથી એના સપોઝ કે જીનમાં ચેન્જીસ આવતો હોય પહેલેથી, તો આનામાં પણ થોડી ખામી હશે. હવે આ બંને ડિસાઇડ કરે કે એનું જે બાળક હશે એમાં આ પ્રકારના જે રોગ છે, જે જીનેટિકલી રોગ હોય એ એમાં એને જોતો નથી. તો શું થાય કે આના જે જીન છે એને એડિટ કરવામાં આવે, એમાં સુધારો કરવામાં આવે, જેથી કરીને એનું ડિઝાયર્ડ બેબી એટલે કે એને જે પણ જે ડિઝીઝ વિહીન બેબી જોઈએ છે એને એનો જન્મ થાય. તો ચાઇનાનો આ પ્રકારનો એક ડિઝાઇનર બેબીનો કન્સેપ્ટ હતો, એને લઈને આખો પ્રશ્ન છે એ કરંટમાં હતો. તો એમાં મિત્રો તમે સાચો આન્સર જુઓ તો આવશે 1, 2 and 3. તો તમે જો તો ખાસ આખો આ કન્સેપ્ટ હતો, આ બંને વસ્તુ એના ઉપર ફોકસ હતી. અને એનો ત્રીજો ઓપ્શન છે કે સ્ટેમ સેલ કેન બી ઇન્જેક્ટેડ ઇનટુ ધ એમ્બ્રેન ઓફ પીગ. આ કરંટનો ઇશ્યુ હતો. પીગ તમે જુઓ તો એના જે સેલ્સને જે કહી શકાય એની જે રચના છે થોડી ઘણી મનુષ્યના સેલને મળતી આવે છે. તો જે સ્ટેમ સેલ છે એને પીગના કહી શકાય એમ્બ્રિયોસમાં ઇન્સર્ટ કરી અને એક્સપેરિમેન્ટ કરવામાં આવતા હોય છે. તો આ ત્રણેયને લઈને આ જે સાચો આન્સર બનશે ડી. એના પછી મિત્રો જે પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યુઝિંગ અ ન્યુમેરિકલ કન્જુગેટ વેક્સિન. ન્યુમેરિકલ કન્જુગેટ વેક્સિન રસી ઉપરની વાત છે. રસી ન્યુમોકોકલ વેક્સિન, સોરી ન્યુમોકોકલ વેક્સિન એવું કહેવાય છે. હવે કોરોનાનો કાળ છે, જોવો તમે ઘણા ગયા વર્ષ ઇવન નવેમ્બર ડિસેમ્બર છે આ કોરોનાનો કાળ રહેલો છે. ખાસ કરીને માર્ચમાં તો લોકડાઉન થઈ ગયું 22 માર્ચે. તો આશા હતી બધાને કે કાંઈક ને કંઈક કોરોનાને લઈને પૂછશે, પણ હજી સુધીના વેક્સિન અને રસીને લઈને કાંઈ પરફેક્ટ કહી શકાય નિર્ણય નથી આવ્યો. એની બદલે કાંઈ જો કોરોનાને લઈને પ્રશ્ન ન આવ્યો, એની રસીને લઈને પ્રશ્ન નથી, પરંતુ રસીને લઈને પ્રશ્ન છે, કોરોનાની નહીં અન્ય ગમે રસીને લઈને પ્રશ્ન આવ્યો છે. તો એમાં ખાસ કરીને જે ન્યુમોકોકલ જે કન્જુગેટ છે એની રસીને લઈને આવ્યો છે. જે ન્યુમોનિયા કહીને આપણે એ પ્રકારના રોગથી લડવા માટેની રસી હોય ને, ઇન શોર્ટ એનો જ પ્રશ્ન છે. જોઈએ તો ધીસ વેક્સિન આર ઇફેક્ટિવ અગેન્સ્ટ ન્યુમોનિયા લખેલું છે. સામાન્ય આપણે જુઓ તમને અંદાજ તો હશે જ કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી એને અલગ અલગ પ્રકારની રસીની બધું આપવામાં આવતું હોય છે. શા માટે આપે છે તો કે રસી આપીએ ને એટલે શું થાય, ધારો કે કોઈ બાળક છે નામનું બાળક, એને અલગ અલગ પ્રકારની રસી આપવામાં આવે છે. અમુક અંતરે હોય, 2 અઠવાડિયા છે, 4 અઠવાડિયા છે, એ પ્રકારે અમુક અઠવાડિયા અંતરે એને રસી આપવામાં આવે છે, જેથી કે એના શરીર જે છે એ અમુક પ્રકારના રોગ માટે રોગથી લડી શકે એ માટે તૈયારી અને એ પ્રકારનો રોગ એને થવાની શક્યતા પણ ઘટી જતી હોય છે. એટલા માટે એને રસી આપવામાં આવતી હોય છે. તો આપણે એમાં જોઈએ ને તો જે ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિન છે ને એ ખાસ કરીને 19 થી લઈને આશરે લગભગ 56 વર્ષ સુધી અપાતી હોય છે. તો એને લઈને આ પ્રશ્ન હતો. 19 થી 56 વર્ષનો જ્યારે મનુષ્ય હોય એને આ રસી આપવામાં આવતી હોય છે. તો એ ખાસ કરીને ન્યુમોનિયા એને અટકાવે છે, એના શરીરમાં ન્યુમોનિયા ન થવા દે, તો એ વાક્ય સાચું પડે છે. સેકન્ડ છે ડિપેન્ડ્સ ઓન એન્ટીબાયોટિક્સ ધેટ આર નોટ ઇફેક્ટિવ અગેન્સ્ટ ડ્રગ્સ. હવે સિમ્પલ વિચારો કે કોઈ એક વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ છે, એને રસી આપેલી છે, બી નામના રોગની મેં રસી આપેલી છે. ઓકે, રસી એના શરીરમાં ઇન્સર્ટ થઈ ગઈ. હવે એને સપોઝ કે આ બી નામનો રોગ છે એની સામે એને દવા લેવાની જરૂર પડશે, એને રસી દીધી છે. ધારો કે બી એક રોગ દીધો, XYZ રોગ છે એને થવાની શકે, અને મેં XYZ રોગ છે એની વિરોધી રસી આપી દીધી છે. તો હવે એને XYZ રોગ થવાની શક્યતા ખૂબ ઓછી છે. અને એ વસ્તુમાં જોઈએ તો એને શું આ XYZ વિરોધી કાંઈ પણ જે રોગની વિરોધી જે પણ એન્ટીબાયોટિક્સ દવાઓ આવતી છે એ લેવાની જરૂર રહેશે તો કે રહેશે નહીં. શું કામે? ઓલરેડી જે રસી છે એ આપેલી છે, તો એને જરૂર રહેશે નહીં. તો બી જે સ્ટેટમેન્ટ છે એ પણ સાચું થઈ જશે. અને ધીસ વેક્સિન હેવ નો સાઇડ ઇફેક્ટ. લગભગ દરેક રસીની કાંઈક ને કાંઈક તો સાઇડ ઇફેક્ટ રહેવાની જ છે. તો 3 નંબર તો ખોટું જ પડશે. આ જેમ કે આ રસી છે ને આ લેવાથી ફીવર આવે છે, તાવ ને એવું આવી જાય છે, તો એની સાઇડ ઇફેક્ટ તો છે. એટલે 3 નંબરને કાઢી નાખો. તમારી સામે ઓપ્શન 2 જે છે એમાં બીજું છે સાચું રહેશે, તો ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. જેમ કે આને તમે કોરોના સાથે પણ કનેક્ટ કરી શકો.
હવે અલગ અલગ રસી તો અત્યારે ઘણી શોધ થઈ રહી છે, પણ મોટી ચેલેન્જ એ જ છે કે સપોઝ કોરોનાની રસી બની જાય છે, એની સામે કંઈક એની નેગેટિવ ઇમ્પેક્ટ આવશે તો તમે જો તો એની સાઇડ ઇફેક્ટ રહેવાની શક્યતા તો વધારે હશે, જેમ કે આમાં પણ રહેલી જ છે. એના પછી મિત્રો જે નેક્સ્ટ પ્રશ્ન છે કે ઇન ઇન્ડિયા ધ ટર્મ પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યારે લગીને સાયન્સ એન્ડ ટેકના ક્વેશ્ચન હતા, હવે જો સબ્જેક્ટ ચેન્જ થયો અને આ આવે છે ઇકોનોમી ઉપરનો પ્રશ્ન છે. તો પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્ટેક્સ ઓફ સ્પેશિયલી એક શબ્દ પૂછેલો છે. તો હવે આમાં તમે જો જ્યારે પણ ન્યૂઝમાં કંઈક ને કંઈક કરંટમાં આવતું હોય, એના જે કીવર્ડ્સ હોય એના ઉપર ધ્યાન આપો કે કીવર્ડ્સનો અર્થ શું થતો હોય છે, તો તમે આ પ્રશ્ન છે 100% સોલ્વ કરી શકો છો. અહીં એક શબ્દ લખેલો છે હજી, કી. હવે એક શરતે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અવસરતાનો વાત છે, તો થોડું ઘણું એમ પણ લાગે કે ફૂડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જાતો હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જાય છે, જેમ કે ટેલિકોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરવાની વાત ચાલી રહી છે એના પર જશે. હેલ્થ કેર અત્યારે તો ખાસ તમે જુઓ તો એના પર ડિપેન્ડ છે, હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે, જેથી દરેક વ્યક્તિ સુધી જે હેલ્થની સુવિધાથી પહોંચી વળે. એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર છે, એજ્યુકેશન વધારવાની જરૂર છે. તો એમ તમે જુઓ તો ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરો તો આ બધાની શક્યતા લાગશે કે ભાઈ કાંઈક ને કંઈક તો બધા જરૂરિયાત છે, પણ એમાં વચ્ચે ખાસ શબ્દ આપેલો છે કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ જે શબ્દ છે ને મિત્રો, એ ખાસ કરીને જે ડિજિટલ સિક્યોરિટી આવે, ડિજિટલ સિક્યોરિટી છે એના માટેનું કરંટમાં હતું. A public key infrastructure is a set of role, policies, hardware, software. તો સોફ્ટવેર ડિજિટલ આવશે અને પ્રોસિક્યોર નીડ્સ ટુ ક્રિએટ, મેનેજ, ડિસ્ટ્રીબ્યુટ, યુઝ, સ્ટોર એન્ડ રિવોક ડિજિટલ સર્ટિફિકેશન. ઇન શોર્ટ કે જુઓ અત્યારે આપણે જે પણ ડેટા ને બધું અપલોડ કરતા હોઈએ છીએ એની સુરક્ષા કેટલી છે, તો ડિજિટલ સિક્યુરિટીને લઈને વાત હતી. પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ આપણે અપલોડ ડોક્યુમેન્ટ્સ ને બધી જે અલગ અલગ જગ્યાએ તમે જો સાઇટમાં એમાં લોગિન ન કરતા હોય તો જે પણ માહિતી આપો છો એની સુરક્ષા કેટલી છે એના માટેની આ વાત હતી. જેમ કે તમે જો ઘણી જગ્યાએ લોગિન કરતા હોય ને તો એવું પૂછે કે તમારો ડેટા અમે સાચવીએ, તો આ પ્રકારે જો જે ડેટા છે એ સેન્સિટિવ ઇન્ફોર્મેશન જે લીક થઈ જશે, થશે નહીં થાય, તો એને સુરક્ષા આપવી જરૂરી છે. જો હમણાં થોડાક ટાઈમ પહેલા જ પાછું કરંટમાં હતું, ચાઇનાની એપ્લિકેશન આપણે ઘણી બધી બેન કરી દીધી. શું કામે? આરોપ હતો કે ચાઇના જે છે એ ભારતનો ઘણો બધો ડેટા ચોરે છે. આના સિવાય મેં કરંટમાં પણ એક ઇસ્યુ લીધેલો હતો કે થોડા સમય પહેલા ચાઇનાની એક કંપનીની વાત આવી હતી, જેમાં 5G ની મેં સમજાવ્યું હતું, બ્રિક્સ અને 5G. બ્રિક્સ જે સમિટ થઈ હતી એમાં કીધેલું કે 5G પર ફોકસ કરવાનું છે, ત્યારે ભારતે એવું કીધું કે ચીનની એક કંપની જે છે એ તૈયાર હતી કે બધામાં ઇન્વેસ્ટ કરવા માટે અમે ટેકનોલોજી ડેવલપ કરશું, પણ એમાં ઇન્ડિયાએ ના પાડી હતી કે અમે નહીં, અમારે નથી જોતી ચાઇનાની મદદ. તો તમે જુઓ એમાં એવું કહે છે કે આરોપ લગાવ્યો હતો કે ચીનની એક કંપની જે છે એ ભારતના જે ટોપ પર્સનાલિટીઝ જે છે એ બધાના તમે જો ડેટા ચોરે છે, એના ઉપર ધ્યાન રાખે છે. તો આ પ્રકાર છે ડિજિટલ તમે જુઓ ચોરીઓ થઈ રહી છે, માહિતી જે ગુપ્તતા છે જઈ રહી છે, તો એને લઈને તાજેતરનો આ પ્રશ્ન કહી શકાય. અને એનો સાચો આન્સર જે છે મિત્રો એ આવશે ડિજિટલ સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે ડિજિટલ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે કે જે પણ માહિતી છે ત્યાં સુરક્ષિત રહે, ગુપ્ત રહે. એના પછી મિત્રો જે પ્રશ્ન છે મિત્રો, આ પ્રશ્નમાં જોઈએ તો રિગાર્ડિંગ ધ જનરલ ડિફરન્સ બિટવીન પ્લાન્ટ એન્ડ એનિમલ સેલ ઉપર છે. ઇન શોર્ટ કે તમે જો સેલ એટલે શું થાય આપણી ભાષામાં કહીએ તો કોષ, એટલે કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આવે એના ઉપર પ્રશ્ન. એટલે કે આ પ્રશ્ન જે છે એ બેઝિક સાયન્સ ઉપરનો પ્રશ્ન થઈ જશે. બેઝિક સાયન્સ જે છે આપણે જે સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ, આપણે 12મા ધોરણ લગીમાં બધું તૈયાર કરીએ એના ઉપરથી પ્રશ્ન છે. અને સિમ્પલ કોષોના તફાવતને કંઈક પ્રશ્ન હશે. જોઈએ તો પ્લાન્ટ સેલ હેવ સેલ્યુલર સેલ વોલ વિચ એનિમલ સેલ ડુ નોટ. ઓકે, સાચી વાત છે કે પ્લાન્ટ સેલ જે છે એને સેલ્યુલર સેલ હોય છે, એનિમલ સેલ પાસે હોતી નથી. એનિમલ જે પ્રાણી કોષ છે એમાં જોવા મળતી હોતી નથી. જ્યારે પ્રાણી કોષનું ડેવલપમેન્ટ થઈ જાય છે તો એ સેલ છે ગાયબ થઈ જતી હોય છે, એટલે ત્યાં રહેતી નથી. સેકન્ડ છે પ્લાન્ટ સેલ ડુ નોટ હેવ પ્લાઝ્મા મેમ્બ્રેન અનલાઇક એનિમલ સેલ વિચ ડુ. જો એક શબ્દ ઉપર ફોકસ કરજો, પ્લાન્ટ સેલ ડુ નોટ લખેલું છે. જો આ પરીક્ષા જ આની રમત છે, શબ્દો ઉપર ફોકસ છે, ઓનલી છે, ઓનલી ઓન, ડુ નોટ, નોટ. તો આ પ્રકારના શબ્દ છે ને ઉપર ફોકસ રહેવું બહુ જરૂરી છે. અહીંયા કીધેલું છે કે જે વનસ્પતિનો કોષ હોય એમાં પ્લાઝ્મા મેમ્બ્રેન હોતું નથી, જ્યારે એનિમલ સેલમાં પ્લાઝ્મા મેમ્બ્રેન હોય છે. તો આપણે જોઈએ
આ છે મિત્રો એનિમલ કોષ એટલે કે પ્રાણી કોષ અને આ છે પ્રાણી કોષ છે અને આ જે છે એ વનસ્પતિ કોષ હોય છે. આપણે જોઈએ એમાં સેલ મેમ્બ્રેન છે કે નહીં, તો કે અહીં તો દેખાડે છે સેલ મેમ્બ્રેન. ઓકે, અહીં તો કે અહીંયા પણ છે. એનો મતલબ એમ કે પ્રાણી કોષમાં તો છે જ, પણ વનસ્પતિ કોષની અંદર પણ સેલ મેમ્બ્રેન છે. તો આપણે ફરી પ્રશ્ન ઉપર આવીએ તો અહીં લખેલું છે ડુ નોટ હેવ, વનસ્પતિ કોષ પાસે સેલ મેમ્બ્રેન હોતી નથી. તો આ જે સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ ખોટું પડી જાય છે, કારણ કે આપણે હમણાં ફોટોમાં જ જોયું કે વનસ્પતિ કોષમાં તો સેલ મેમ્બ્રેન છે. તો હવે તમે જો એલિમિનેશન અપનાવીએ તો સેકન્ડ ઓપ્શન ખોટો છે, તો સેકન્ડ ને કાઢી નાખો. તો ઓપ્શન ડી માં છે એ નીકળી જશે, ઓપ્શન બી માં છે એને કાઢી નાખો, અહીં પણ આવે છે તો કાઢી નાખો. ઓટોમેટિકલી તમારી સામે જવાબ હાજર થઈ જશે મિત્રો કે આનો જવાબ છે આવશે સી. પણ આપણે છતાં જોઈ લઈએ કે મેચ્યોર પ્લાન્ટ સેલ હેઝ વન લાર્જ વેક્યુલ while એનિમલ સેલ હેઝ મેની વેક્યુલ્સ. જોઈએ તો જે મેચ્યોર પ્લાન્ટ હોય એટલે કે જ્યારે જે વનસ્પતિ છે એ મેચ્યોર અવસ્થામાં આવી જશે તેની પાસે વન લાર્જ વેક્યુલ હશે. જોઈએ ફરી આપણે આકૃતિની અંતર્ગત તો અહીં જુઓ તમે, અહીં લાર્જ વેક્યુલ રહેલ છે અને જે પ્રાણી કોષ છે એમાં જોઈએ તો અહીં પણ વેક્યુલ છે પણ નાના છે. તો વનસ્પતિ કોષની અંદર મોટા છે વાત એની સાચી પડે છે. તો જે ઓપ્શન 1 and 3 જે છે એ આન્સર જે સી છે એ સાચો આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કે એક્સપોઝર ટુ બેન્ઝીન પોલ્યુશન, ફરી કહી શકાય બેઝિક સાયન્સ અને થોડું ઘણું એન્વાયરમેન્ટ પોલ્યુશન ને છે તો કન્સિડર કરી શકે કે પોલ્યુટન્ટ શું હોય છે, કયા કયા પોલ્યુટન્ટ છે, જેના પોલ્યુટન્ટ એટલે કે પ્રદૂષણકારક જેનાથી પ્રદૂષણ ફેલાતા હોય છે. તો બેન્ઝીનના પોલ્યુશનનો પ્રશ્ન છે કે શેમાંથી બેન્ઝીનનું પોલ્યુશન છે ફેલાઈ શકે છે. ઓપ્શન જો તો એક તો ઓટોમોબાઈલ એક્ઝોસ્ટ, જે પણ આપણે વાહન જે છે એનું એક્ઝોસ્ટ છે આઉટ જે નીકળે છે, ધુમાડા નીકળે છે એમાં બેન્ઝીન રહેલું છે. સેકન્ડ છે ટોબેકો સ્મોક, જો ટોબેકો જેમાં પણ સિગારેટ ની બધું આવે છે કન્સિસ્ટ થાય છે, જેમાં ટોબેકો આવે છે એનું સ્મોકથી એટલે કે એના સળગાવાથી એમાંથી બેન્ઝીન પ્રોડ્યુસ થાય છે. ઓપ્શન સી છે વુડ બર્નિંગ, લાકડાનું દહન થાય છે એમાંથી પણ બેન્ઝીન કહી શકાય છે એનું પોલ્યુશન થાય છે. તો આ ત્રણ મિત્રો સાચા છે. ઓપ્શન 1, 2, 3 અને જે છે 3 સાચા છે. હવે તમે બેન્ઝીન જુઓ તો બેન્ઝીનના પોલ્યુશન તમે 12મા ધોરણની ખાસ કરીને કેમિસ્ટ્રીમાં એમાં આપેલું છે એનું ગઠન ક્યાં ક્યાં આવે છે બધું. પણ એને જો એન્વાયરમેન્ટ સાથે આપણે કનેક્ટ કરીએ તો જણાઈ જશે કે આ 3 જે છે એ બેન્ઝીનના પોલ્યુશનના સ્ત્રોત છે. તો 1, 2 અને 3 તો આવશે. તો તમારી સામે ઓપ્શન 1 તો આ નીકળી ગયો, બી નીકળી ગયો, 2 આવે છે ટોબેકો સ્મોક તો સી નીકળી ગયો. હવે તમારી સાથે 1, 2, 3 અને 4, 5 છે એટલે કે આ બેમાંથી તમે એક જાણતા હોય તો પણ સાચો આન્સર તમે આપી શકો છો. હવે એમાં ચોથું જોઈએ તો યુઝિંગ વાર્નિશ્ડ વુડન ફર્નિશ, આપણે ખબર છે લાકડા ઉપર વાર્નિશ કરીએ તો એનાથી પણ બેન્ઝીન જે છે એનું પોલ્યુશન થશે કે નહીં, એક ઈ પ્રશ્ન છે. સેકન્ડ છે યુઝિંગ પ્રોડક્ટ મેડ ઓફ ધ પોલીયુરેથીન, પોલીયુરેથીનનો ઉપયોગ કરવાથી એની જે પ્રોડક્ટ પોલીયુરેથીન જેમાંથી બને છે એના દ્વારા પણ બેન્ઝીનનું પોલ્યુશન શક્ય છે, પોલ્યુશન થાય છે. તો આપણે જોઈએ તો બેન્ઝીન ફોર્મ બોથ એટલે કે જો બેન્ઝીનનું જે કહી શકાય જે બને છે ને એ બે રીતે બને છે, એક તો કુદરતી બને અને એક માનવ સર્જિત. નેચરલ પ્રોસેસ અને હ્યુમન એક્ટિવિટીઝ બંને દ્વારા બેન્ઝીન જે ક્રિએટ થતો હોય છે. બેન્ઝીનનું પોલ્યુશન જે બેન્ઝીન છે હવામાં ક્યાંથી આવે છે તો કે એક તો નેચરલ પ્રોસેસ હોઈ શકે અને સેકન્ડ છે હ્યુમન પ્રોસેસ. નેચરલ પ્રોસેસમાં બેન્ઝીન જોઈએ તો વોલ્કેનો છે, ફોરેસ્ટ ફાયર. જો અહીંથી તમને એક અંદાજ આવી જાય, વોલ્કેનો જે જ્વાળામુખી છે, જો અહીંથી પાછો વોલ્કેનો ઉપર પ્રશ્ન આવ્યો ડ્રોનમાં હતો તો વોલ્કેનો જે છે એમાંથી જે ધુવાડા જે કહી શકાય ગેસ અલગ અલગ આવતા હોય છે એમાં રહેલો હોય છે. આના સિવાય ફોરેસ્ટ ફાયર જેને આપણે કહીએ છીએ દાવાનળ, જે જંગલમાં આગ લાગતી હોય છે એમાં પણ રહેલો છે. એનો મતલબ જંગલના લાકડા બળે છે તો બેન્ઝીન આવે છે. તો અહીં એક હતો ઓપ્શન કે વુડ બર્નિંગ, સાચો પડી ગયો. એના પછી જોઈએ તો કે નેચરલ પ્રોસેસમાં આના સિવાય ક્રૂડ ઓઇલ, ગેસોલિન છે, સિગારેટ સ્મોક, જ્યારે પણ તંબાકુને સળગાડવામાં ટોબેકો છે એને સળગાવવામાં આવે છે તો એનાથી પણ બેન્ઝીન છે એ બેન્ઝીનનું પોલ્યુશન થાય છે. તો આ પણ સાચું પડી ગયું. તો 2 અને 3 તો ફાઇનલ થઈ જ ગયા છે. હવે કેટલીક ઇન્ડસ્ટ્રીઝ હોય, હવે જો માનવ સર્જિતમાં આવી ઇન્ડસ્ટ્રીઝ હોય, આના સિવાય કેટલાક કેમિકલ પ્લાન્ટ્સ ને બધું છે એ જ્યારે કેમિકલ્સ ને બધું બનાવતા હોય છે તો કેમિકલ જ્યારે નવા બનાવતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારના કેમિકલ ભેગા કરે છે, એ સમયે પણ બેન્ઝીનનું પોલ્યુશન થઈ શકે છે. આના સિવાય જેટલા રેસાક જે કે પ્લાસ્ટિક છે, રેઝિન છે, નાયલોન છે, સિન્થેટિક ફાઇબર છે, આ બધાના ઉત્પાદનની અંતર્ગત તમે જો તો જે પણ કેમિકલ્સ છે એમાં બેન્ઝીન છે એ રિલીઝ થતું હોય છે, બેન્ઝીન ઉત્પન્ન થાય છે. અચ્છા, એના સિવાય તમે જો તો લુબ્રિકન્ટ્સ આવે,
લુબ્રિકન્ટ્સ તમને ખબર છે કે આપણે જે ઓઇલ ને લુબ્રિકન્ટ ઘર્ષણ ઓછું કરવા માટે જે વાપરીએ ને એને લુબ્રિકન્ટ્સ કહેવાય. રબર છે, ડાઈ છે, ડિટર્જન્ટ છે, ડ્રગ્સ ને પેસ્ટિસાઇડ્સ જે છે એના ઉત્પાદનમાં પણ તમે જુઓ તો બેન્ઝીનનો ઉપયોગ થાય છે. પણ અહીં તમે જુઓ તો સિન્થેટિક ફાઈબર, નાયલોન છે, રેઝિન છે, પ્લાસ્ટિક છે, તો એક પ્લાસ્ટિકની આખી શ્રેણી અંતર્ગત આવી જાય છે. તો આપણે અહીં ઓપ્શન જોઈએ ને તો પોલીયુરેથીન, તો ઓપ્શન સાચો પડશે. 5 નંબર સાચું આવે છે. તો ઓપ્શન તમારી સામે આવી ગયો, 5 નંબર વાળો એક જ છે, ડી. તો આ રીતે તમે પ્રશ્ન સાચો કરી શકો છો. એના પછી મિત્રો જે પ્રશ્ન છે કે ઇફ આ તમે જો ગ્લોબલ ફાઇનાન્સિંગ ક્રાઇસિસ ઉપર છે, એનો મતલબ એમ કે ઇકોનોમી ઉપર જશે. તો સાયન્સ ટેક, જનરલ સાયન્સ, ઇકોનોમી. ગ્લોબલ ફાઇનાન્સિંગ ક્રાઇસિસ હેપન ઇફ કે સપોઝ કે એક ફરી ગ્લોબલ ફાઇનાન્સિંગ ક્રાઇસિસ જે છે એ આવે ઇન ધ નિયર ફ્યુચર, which of the following action or policies are most likely give to some immunity to India? તમને અંદાજ હશે કે 1928 આના સિવાય તમે જો તો 2008માં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલા. ઇન શોર્ટ કે તમે જુઓ તો નાણાકીય ઇમરજન્સી જેવું લાગે એ આવેલા હતા. તો ફરી એકવાર સપોઝ કે નજીકના સમયમાં ઇન્ડિયામાં આવું આવવાની શક્યતા રહેલી છે, તો એનાથી લડવું હોય, એનાથી બચવું હોય તો કયા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ? which of the following action policies are the most likely, કે આ સંજોગોની અંદર કઈ વધારે વધારે સારી પોલિસી રહી શકશે? તો એમાં એક આપેલ છે not depend on short term foreign banks, borrowings. સેકન્ડ છે opening up to more foreign banks, અને ત્રીજું છે maintaining full capital account convertibility. હા, ઓકે. હવે તમે આપણે પેલા ત્રીજા ઓપ્શન જોઈએ તો બેલેન્સ ઓફ પેમેન્ટ છે. એની અંદર બે એકાઉન્ટ આવે છે, એમાંનું છે કેપિટલ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી. તો એમાં તમે જો તો મેન્ટેનિંગ ફૂલ કેપિટલ, ઓકે, ફૂલ અહીં આવતું નથી. કરંટ એકાઉન્ટ જે કેપેબિલિટી આવે એ ફૂલી હોય છે, કેપિટલ એકાઉન્ટ હોતું નથી. તો ઓપ્શન 3 છે એ નીકળી જશે. હવે એને કાઢી નાખો એટલે તમારી સામે બે તો નીકળી ગયા. ઓકે, હવે સેકન્ડ શું રહે છે? કેપિટલ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી એટલે થાય છે શું, જો તમને એ પણ જણાવી દઉં કે વિદેશી જે પૈસા હોય એને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરવામાં આવે, તો ધેટ ઇઝ ધ કેપિટલ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી થાય છે, પણ એની ફૂલી પરમિટ હોતી નથી. ઓકે, સેકન્ડ શું કહે છે કે ઓપનિંગ અપ ટુ મોર ફોરેન બેંક્સ, વિદેશી બેંકને નવી અહીં શરૂ કરીને શું કામ છે? ઉલટાના પૈસા છે લોસમાં જશે, પૈસો નબળું પડી જશે. તો સેકન્ડ ઓપ્શન પણ નીકળી જશે. ઓકે, અને હવે ઓપ્શન એક જ વધે છે, તમે જો બે ને કાઢી નાખો તો ઓપ્શન 1 કે નોટ ડિપેન્ડ ઓન શોર્ટ ટર્મ ફોરેન બોરોઈંગ. બોરોઈંગ એટલે ક્યાંકથી લેવું. શોર્ટ ટર્મ બોરોઈંગ હોય તો એના ઉપરથી કઈ વધારે ઇફેક્ટ આવતી હોતી નથી. એટલે કે જે લોંગ ટર્મ બોરોઈંગ હશે તો એના ઉપરથી ઇફેક્ટ આવી શકશે. તો નોટ ડિપેન્ડ એટલે શોર્ટ ટર્મ ફોરેન જે બોરોઈંગ આવશે તેના ઉપર કઈ વધારે ફાયદો દેખાશે નહીં. તો આનો ઓપ્શન બને છે મિત્રો એ. એના પછી જે પ્રશ્ન છે કે if you withdraw rupees 1 lakh in cash from your demand deposit account at your bank, the immediate effect on aggregate money supply in economy. એક શબ્દ ઉપર ફોકસ કરો, એગ્રીગેટ મની સપ્લાય. કે સપોઝ કે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે તમે તમારા ખાતામાંથી 1 લાખ રૂપિયા વિથડ્રો કરો છો, ઉપાડો છો, તો ઇન્ડિયન જે મની સપ્લાય છે આપણે અત્યારે દેશમાં એના ઉપર ઇમિડિયેટલી ઇફેક્ટ શું આવશે? લખેલું છે જો ઇમિડિયેટલી ઇફેક્ટ શું આવશે. તો તમે જો આપેલું છે તો રિડ્યુસ ઇટ બાય 1 લાખ, જે ઇકોનોમી છે 1 લાખ જેટલી ઘટી જશે. ઇન્ક્રીઝ 1 લાખ વધી જશે. તો ઇન્ક્રીઝ બાય મોર ધેન 1 લાખ, 1 લાખથી વધારે થઈ જશે, 1 લાખ વધશે. અથવા ત્રીજા ઓપ્શન કે છે 1 લાખથી વધી જશે. અને ઓપ્શન ડી આવે છે ટુ લીવ ઇટ અનચાર્જ. સિમ્પલ છે મિત્રો, 1 લાખ એકાઉન્ટમાંથી ડેપ્ટ કરવામાં આવે છે, ઉપાડવામાં આવે છે. તો તમે થોડું ઘણું જાણતા હોય કાસા વિશે, કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ વિશે, તો આનો જવાબ તરત કહી શકશો કે 1 લાખ ઉપરમાંથી સિસ્ટમમાં કઈ એટલો બધો ચેન્જ આવતો હોતો નથી. હા, એક વસ્તુ છે, બહુ બધા લોકો એક સાથે 1 લાખ ઉપર ઉપાડી દે તો એની અસર દેખાતી હોય છે, પણ એકલા 1 લાખ ઉપર રૂપિયા ઉપાડવાથી એટલી બધી કઈ સિસ્ટમમાં ચેન્જ આવશે નહીં. તો સિમ્પલ છે, જો કન્સેપ્ટ તમે જાણતા હોય ઇકોનોમીના, ઇન્ડિયન ઇકોનોમી જે છે એના કન્સેપ્ટ તમે જાણતા હોય, ક્લિયર હશે, તો આનો આન્સર તમે એક જ ઝટકે દેવા માટે શક્ય, તમે એના માટે તૈયાર હશો. એના પછી મિત્રો જે પ્રશ્ન છે કે વિથ રિફર ટુ કલ્ચર હિસ્ટ્રી. જો આપણે પહેલા સાયન્સ એન્ડ ટેક, પછી જનરલ સાયન્સ, ઇકોનોમી, અને ફરી સબ્જેક્ટ ચેન્જ થઈ રહ્યો છે મિત્રો, હિસ્ટ્રી આવી રહ્યો છે, ઇતિહાસ આવી રહ્યો છે. અને આપણે જાણીએ છીએ યુપીએસસી ના 3 ઇતિહાસ કે એન્શિયન્ટ માંથી પૂછી શકે છે, મિડિવલ માંથી પૂછે છે, મોડર્ન માંથી પૂછે છે, અને આની સાથે જ આર્ટ એન્ડ કલ્ચર કમ્બાઈન કરીને પણ પૂછવાનો એનો રિવાજ રહેલો છે. હજી જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ છે
અને જે વર્લ્ડ હિસ્ટ્રી છે આ બે મેન્સમાં આવે છે. આ ત્રણ તો છે પણ એની સાથે આ બે આવી જાય છે. અત્યારે પીટીમાં જોઈએ તો આ સિલેબસની અંતર્ગત આવશે. જોઈએ તો with reference to the cultural history of India, which one the following is the correct description of the term parameters? આ જે શબ્દ ઉપરથી પ્રશ્ન છે ને દર વખતે યુપીએસસી માં તમે જો તો આ પ્રકારે શબ્દ ઉપર એક શબ્દ આપશે અને પૂછે કે શેનો એનો અર્થ શું આવે છે, ક્યાં સંકળાયેલું છે. તો ફરી આ વખતે પ્રશ્ન આવે છે પેરામીટર્સ ઉપર. એ શબ્દ શેની સાથે સંકળાયેલો છે. તો તમને એક વસ્તુ જણાવી દઉં, ખાસ કરીને તમે જુઓ તો આપણે જે સિલેબસ છે એની અંતર્ગત હિસ્ટ્રીમાં એક બુદ્ધિઝમ અને એક આવશે જૈનિઝમ. તો આ બેને ખૂબ ડીપમાં ભણવા પડે છે અને કન્સેપ્ટ કહી શકાય ને ટોટલી જેટલા પણ એના કહી શકાય લિટરેચર છે, એનો ધર્મનો વિકાસ કેવી રીતે ડેવલપમેન્ટ કેવું છે, ક્યાં ફેલાય છે, એવરીથિંગ આ બંને ધર્મ ઉપર ભણવું પડે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન આવવાને દર વખતે આવે જ છે, ઇન શોર્ટ એમ કહી શકીએ. તો આ પ્રશ્ન જે છે એ ફરી બુદ્ધિઝમ ઉપર પૂછાયેલો છે મિત્રો. જોઈએ તો બુદ્ધનું જે કહી શકાય લિટરેચર હતું ને ખાસ કરીને બે ભાષામાં હતું. એક હતું પાલી અને એક હતું સંસ્કૃત. પાલી ભાષામાં તમે જો તો 3 પિટક લખાયેલા છે. હવે ક્યાં છે એ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. 3 પિટક. અને જે સંસ્કૃત ભાષામાં હતું એ ખાસ કરીને જે મહાયાન અને હીનયાન આવ્યા ત્યાંથી શરૂ થયું હતું. ઇન શોર્ટ ત્યાંથી ડેવલપમેન્ટ વધારે હતું. મહાયાન જોઈએ તો મૂર્તિ પૂજામાં માનતું હતું અને હીનયાન છે એ બુદ્ધની મૂર્તિ પૂજામાં માનતું નથી. મહાયાનમાં શું કરે, ભગવાન બુદ્ધની મૂર્તિ રાખવામાં આવે અને એને પ્રાર્થના પૂજાની કરવામાં આવે છે. હીનયાનમાં મૂર્તિ પૂજા થતી નથી. એના જે કન્સેપ્ટ છે, રિચ્યુઅલ્સ છે એને ફોલો કરવામાં આવે છે અને એના જેને ભગવાન માને છે. તો મહાયાન અંતર્ગત એક બુક લખાણી હતી પ્રજ્ઞાપરિતા બુક. એની અંતર્ગત તમે જુઓ તો જે પેરામીટર શબ્દ છે મિત્રો એનો ઉલ્લેખ થયો હતો. તો આ પ્રશ્નનો સાચો આન્સર થઈ જશે સી. perfection whose attainment led to the bodhisattva path. એટલે કે બુદ્ધના રસ્તા ઉપર જે ચાલી રહ્યા છે, બુદ્ધના રસ્તાને જે એના જે રિચ્યુઅલ્સ છે એને ફોલો કરી રહ્યા છે એને નિર્વાણ પ્રાપ્ત થશે. આ પ્રકારે માણસ પરફેક્ટ થઈ જાય છે, બુદ્ધના રસ્તા ઉપર ચાલે છે તો એ છેલ્લે એન્ડ આવશે. ઇન શોર્ટ કે બધા જે પણ રિચ્યુઅલ્સ છે બધાને ફોલો કરવા લાગશે, એ પ્રમાણે વર્તવા લાગશે તો એ માણસ સંપૂર્ણ તરફ જઈ રહ્યો છે અને એ જ પ્રકારે એને નિર્વાણ પ્રાપ્ત થશે. તો આ પ્રકારે તમે જો તે પ્રશ્ન પૂછાયેલો છે. એના પછી જે પ્રશ્ન છે કે ઇન ધ કન્ટેક્સ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, ફરી હિસ્ટ્રીનો પ્રશ્ન છે. ધ રખમાબાઈ કેસ, જો કેસ છે રખમાબાઈ કેસ ઓફ 1884 રિવોલ્વ અરાઉન્ડ શેને લઈને કેસ છે, એનાથી શું આઉટકમ છે રખમાબાઈ કેસ. જોઈએ પહેલા તો કેસ વિશે થોડુંક, પછી આપણે પ્રશ્ન ઉપર આવશું. 1885 ની અંતર્ગત 12 વર્ષની ઉંમરે લખમાબાઈ છે એના મેરેજ કરવામાં આવે છે. એના રખમાબાઈની બે એજ જો તો આશરે 12 છે, જ્યારે જે સામે જે વ્યક્તિ જેની સાથે એના મેરેજ થાય છે એની 19 કે 20 વર્ષ જેટલી એજ હોય છે. તો એ સાથે એના મેરેજ કરવામાં આવે છે અને આખો જે કેસ છે એ ક્રિએટ થાય છે. જોઈએ તો શું થાય છે ભીખાજી શોર્ટ કેસની અંતર્ગત ખાસ કરીને શેની વાત છે, રિસ્ટિટ્યુટ ઓફ ધ કન્જ્યુગલ રાઇટ્સ. હવે જોઈએ ઓપ્શનમાં પણ કંઈક લખેલું છે રિસ્ટિટ્યુટ ઓફ ધ કન્જ્યુગલ રાઇટ્સ. શું છે તો કે જો મેરેજ થાય છે એટ ધ એજ ઓફ ધ 12 યર, એટલે કે ચાઇલ્ડ મેરેજ છે એક સાબિત થાય છે. તો મેરેજ પછી જો ખાસ કરીને ફિઝિકલ રિલેશન ઉપરનો પ્રશ્ન છે આ કે જે 12 યરને જે લખમાબાઈ છે એને ફિઝિકલ રિલેશન માટે ફોર્સફુલી કહેવામાં ન આવી શકે અથવા તો કહી શકાય ચાઇલ્ડ મેરેજ છે એના માટે ફરજિયાત તૈયાર ન કરી શકાય, એના અધિકાર પ્રાપ્ત છે. તો એને લઈને કેસ થાય છે. લક્ષ્મીબાઈ હેઝ રિફ્યુઝ ટુ લીવ, એની સાથે જે કહી શકાય 19 કે 20 વર્ષના માણસ સાથે એના મેરેજ થાય છે એ સાથે રહેવાની ના પડી છે કે મારી સાથે રહેવું નથી. અને શી વોઝ મેરીડ ટુ એઝ અ ચાઇલ્ડ, એને કહે છે કે ભાઈ હું મારે એ જે બાળક તરીકે મારી સાથે મેરેજ કરવામાં આવ્યા છે. અને શી હેઝ સેડ નો ઇન ધ મેરેજ, ના પાડે છે કે મારે મેરેજમાં આ પ્રમાણે રહેવું નથી. અને આખો જે કેસ છે એ બને છે અને એને જ આપણે કહીએ છીએ રખમાબાઈ કેસ ઓફ 1884. હવે એ વખતે આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડ, બરાબર, આપણે ઓલરેડી તમે જો તો ઇંગ્લેન્ડના શાસન અંતર્ગત હતા તો એના ઉપર વ્યવસ્થિત કેસ ચાલે છે એજ ઓફ કન્સર્ટ એક્ટ, અને એના આધારે જ આ એક્ટ આવે છે 1891 સાલની અંતર્ગત. કોર્ટમાં કેસ ચાલે છે અને એમાં રખમાબાઈ પ્રમાણે જોવો તો એની જીત થાય છે અને કહે છે કે 1891 ની અંતર્ગત તમે જો એજ ઓફ કન્સેન્ટ એક્ટ આવે છે જેના અંતર્ગત જે મેરેજ માટેની જે એજ છે એને 10 થી 12 વર્ષ છે એમાં સુધારો કરવામાં આવે છે ઇન ધ બ્રિટિશ ઇન્ડિયા, એટલે કે જ્યારે ભારત જે છે એ બ્રિટિશના અંતર્ગત હતું એ વખતે. તો આ પ્રમાણે તમે જો તો આખો કેસ ચાલે છે. એને લઈને હવે એકવાર પ્રશ્ન પૂછેલો છે. જો મેં તમને આપણા કરંટના લેક્ચર છે ને એમાં હવે શરૂ કર્યું છે કે
ઘણા હિસ્ટ્રીમાં એવા પાત્ર છે જે બુકમાં બહુ ઓછા લખાયેલા છે, બુકની અંદર બહુ એનો ક્યાંક ઓછો ઉલ્લેખ છે અને હવે ધીરે ધીરે એ પણ પૂછતા થયા છે. એમાં ખાસ કરીને મેં તમને કીધું હતું કે વાઇસ પ્રેસિડેન્ટ જે છે એના પેજ ઉપર ફેસબુક પેજમાં આ બધા ઇન્ફોર્મેશન આપતા થયા છે અને કહે છે કે હવે હિસ્ટ્રીમાં આને પણ સમાવેશ કરવાની જરૂરિયાત ઊભી રહી છે. અને મેં તમને કીધું તે પ્રમાણે કે હવે ધીરે ધીરે બધા જેટલા પણ એને કેરેક્ટર લીધા છે બધા હું તમને સમજાવી દઈશ. તો એ પ્રકારે આને પણ સમાવેશ કરી શકો છો તમે. અને પ્રશ્ન આવેલો છે. તો અહીં તમે જો તો એજ ઓફ કન્સર્ટ આવે છે, રેસ્ટ્રિક્શન ઓફ ધ કન્જ્યુગલ રાઇટ્સ પણ સમાવિષ્ટ છે. અને તમે જુઓ તો જે રખમાબાઈ છે એ બ્રિટિશ ઇન્ડિયાની પ્રથમ તો પ્રેક્ટિસાઇઝ ડોક્ટર, વુમેન પ્રેક્ટિસાઇઝ ડોક્ટર પણ રહેલા છે. તો એજ્યુકેશનને પણ સમાવેશ કરી શકાય. અહીં એક થોડોક ડાઉટ એ છે મિત્રો કે ઘણા એવું કહે છે કે વુમન રાઇટ ટુ ગેટ એજ્યુકેશનને લઈને પણ એને કાર્ય કર્યું છે, ઘણી જગ્યાએ એમ કે છે કે નથી કરેલું. પણ અત્યારના ઇન્ફોર્મેશન પ્રમાણે જોઈએ તો એ પ્રથમ લેડી ડોક્ટર પણ હતા પ્રેક્ટિસાઇઝ ઇન ઇન્ડિયા. તો એના આધારે કહી શકીએ તો એજ્યુકેશન ઉપર પણ એને ભાર તો આપેલો હશે જ અને એના આધારે અત્યારે કહી શકીએ કે ઓપ્શન ડી છે એ સાચો પડે છે. એના પછી જોઈએ તો ફરી મોડર્ન ઇન્ડિયાનો ક્વેશ્ચન છે, હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. હવે છેલ્લો પ્રશ્ન છે, જુઓ તમે, ઇન્ડિગો કલ્ટિવેશન. ઇન્ડિગો એટલે આપણે ગાડી નથી ટાટાની, ઇન્ડિગો એટલે જે ગળી આવે ને, ગળી, એના ઉત્પાદનની વાત છે. આપણે જાણીએ છીએ કે આના લઈને સત્યાગ્રહ પણ થયો હતો. હમણાં હું તમને જણાવું. ઇન્ડિગો કલ્ટિવેશન ઓન ઇન્ડિયા ડિક્લાઇન એટલે ઘટવું ઇન ધ બિગિનિંગ ઓફ ધ 20th સેન્ચુરી બીકોઝ ઓફ જે 1901 થી શરૂઆત થઈ છે 20મી સદીની, એ આ 20મી સદીની શરૂઆતથી જે ગળીનું ઉત્પાદન છે, ઇન્ડિગો કલ્ટિવેશન છે ભારતની અંતર્ગત, એનું ઉત્પાદન કેમ ઘટે છે એના ઉપર પ્રશ્ન છે મિત્રો. તો જો આપણે ખાલી એટલું યાદ રાખ્યું કે ઇન્ડિગોનું કલ્ટિવેશન થાય છે, આ પ્રમાણે હેરાન કરતા આ સત્યાગ્રહ થયો તો એટલું ઇનફ નથી. હવે એનાલિસિસ કરવું પડે છે કે શા કારણોથી આ પ્રકારનું થયું, શા માટે આંદોલન થયું છે. 1813નો એક્ટ ઇન્ડિયામાં આવે છે, એની શું જોગવાઈ છે એટલું ઇનફ નથી. 1813નો એક્ટ આવે છે, એની જોગવાઈ છે, પણ શા કારણે એને ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરવો પડે છે. એવું તો બ્રિટનમાં શું થયું હતું, એવી તો ઇન્ડિયામાં શું હાલ હતા કે 1813નો એક્ટ લઈ આવવો પડે છે. એની અસર ઇન્ડિયામાં તો આવે જ છે, પણ એની અસર ઇંગ્લેન્ડમાં શું આવે છે મિત્રો. હવે હિસ્ટ્રીની અંદર એ પણ અભ્યાસ કરવો જરૂરી બની જતો હોય છે. તો તમે જો તો ઇન્ડિગો કલ્ટિવેશન એ જ પ્રકારે પ્રશ્ન આવ્યો છે કે 20મી સદીની શરૂઆતમાં એનું ઉત્પાદન કેમ ઇન્ડિયામાં ઘટી રહ્યું હોય છે, એનું કારણ શું છે. તો તમે જો એનો સિમ્પલ આન્સર છે, આ જ સમયે જર્મનીની અંતર્ગત સિન્થેટિક પ્લાસ્ટિક ગળીનું એનું ઉત્પાદન, કેમિકલાઇઝ ગળી છે, ઇન્ડિગો છે, એનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. તો ઓલરેડી તમે જો તો કેમિકલાઇઝ ગળીનું એનું ઉત્પાદન શરૂ થશે તો આ જે નેચરલી છે એની ડિમાન્ડ શું કરશે, ઘટશે. શું કામ, મોંઘું પડે એટલે આની ડિમાન્ડ છે એ ઘટી જાય છે અને ધીરે ધીરે ઉત્પાદન ને બધું ઓછું થાય છે. અને એટલે તમે જો તો ઇટ્સ અનપ્રોફિટેબિલિટી ઇન ધ વર્લ્ડ માર્કેટ બીકોઝ ઓફ અ ન્યૂ ઇન્વેન્શન. તમને કીધું એ પ્રમાણે જર્મનીમાં એમાં તમે જુઓ તો નવા ઇન્વેન્શન થાય છે, કેમિકલ વાળું ઇન્ડિગો આવે છે, જેના કારણે આ જે નેચરલ જે ઇન્ડિગો કલ્ટિવેશન છે ધીરે ધીરે ડાઉન થાય છે. અને તમને અંદાજ હશે કે 1917 ચંપારણ સત્યાગ્રહ આના માટે છે તો બિહારની અંતર્ગત તમે જો ગળીના ઉત્પાદનને લઈને સત્યાગ્રહ હતો. ઇન શોર્ટ એમ કહી શકાય બાપુ જ્યારે ભારતમાં આવ્યા 9 જાન્યુઆરી 1915, એના પછીનો પ્રથમ સત્યાગ્રહ હોય ભારતની અંતર્ગત તો આ ચંપારણ સત્યાગ્રહ છે. એના પછી મિત્રો પ્રશ્ન છે ફરી મોડર્ન ઇન્ડિયા ઉપર છે, હિસ્ટ્રી ઉપર છે. વેલેસ્લી નામ તો સાંભળ્યું જ હશે. વેલેસ્લી એસ્ટાબ્લિશ ઇન ધ ફોર્ટ વિલિયમ કોલેજ એટ કલકત્તા બીકોઝ ઓફ, જો આપણે આ ફેક્ટ યાદ રાખીએ કે વેલેસ્લીએ કોલકાતા ખાતે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી છે. હવે તમે જે યાદ રાખ્યું ને તો પ્રશ્ન આવ્યો છે. હવે પૂછ્યું છે શા માટે કરી, તો ઓપ્શન જોઈએ તો he was asked by the board of director to the London to do, એટલે કે ભાઈ લંડનમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર હતું એને કીધું હતું એ પ્રમાણે એને કાર્ય કર્યું છે. સેકન્ડ શું કહે છે, he wanted to revive interest in the oriental learning in India. જો ભારતમાં બે પ્રકારના શિક્ષણની વાત આવી હતી ત્યારે એક તો શું હતું કે ટ્રેડિશનલ જે એજ્યુકેશન આવે છે, પરંપરાગત જે એજ્યુકેશન છે, ઓરિએન્ટલ લર્નિંગ એજ્યુકેશન, એના ઉપર માટેનું હતું. અને બીજું શું હતું, પરંપરાગતને સાઈડમાં મૂકી અને એક હતું ટેકનિકલ એજ્યુકેશન. ઇન શોર્ટ કે જે મોડર્ન એજ્યુકેશન જેનાથી ભારતને ફાયદો થાય, ઇન શોર્ટ કે અંગ્રેજોનો ફાયદો લઈ શકે એ પ્રકારનું એજ્યુકેશન આપવું. તો આ બંનેનો વિવાદ પણ ચાલતો હતો. તો એમાં જે ઓરિએન્ટલ એજ્યુકેશન છે, તમને કીધું એમ પરંપરાગત જે સિસ્ટમ એજ્યુકેશન છે એના માટેનું હતું. he wanted to provide William Carey
ટુ એસોસિએટ વિથ ધ એમ્પ્લોયમેન્ટ એ શક્યતા નથી. અને ઓપ્શન ચોથો એક સાચો રહે છે કે ખરેખર એની સ્થાપના એ કન્સેપ્ટથી થઈ હતી કે જે પણ કહી શકાય અંગ્રેજ અધિકારી ભારત આવે છે, ભારતમાં કહી શકાય એનું શાસન જળવાઈ રહે અને સરળ બનાવવા માટે, તો એ ભારત આવે છે તો ભારતની જે કહી શકાય સિસ્ટમ જે છે, હી વોન્ટેડ ટુ ટ્રેન બ્રિટિશ સિવિલિયન્સ ફોર એડમિનિસ્ટ્રેશન પર્પઝ ઇન ઇન્ડિયા. ભારતની જે પણ સિસ્ટમ છે, જે પણ ભાષા છે, ઇન્સો કે જે પણ સિસ્ટમ ચાલી રહી હતી એ સમજવા માટે અંગ્રેજ અધિકારીને જે સિસ્ટમ છે સમજવા માટે ફોર્ટ વિલિયમ કોલેજની જે સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો આનો જે સાચો આન્સર બનશે એ ડી બની જાય છે. 15મો પ્રશ્ન છે વિથ રેફરન્સ ટુ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ફરી હિસ્ટ્રીનો પ્રશ્ન છે કે ઉલગુલાન or the great tumult is the description in the which of the following events. જો આ બેઠો પ્રશ્ન છે, કહી શકે કે આમ ફેક્ટ બેઝ આવેલો છે, તો આનો સાચો આન્સર ડાયરેક્ટ થઈ જાય છે કે હા, બિરસા મુંડા રિવોલ્ટ ઓફ 1899 to 1990. બિરસા મુંડા તમે જુઓ તો ખાસ કરીને કહી શકાય કે ભારતનું જે શોષણ વિરોધી, ભારતમાં શોષણ થતું એના વિરોધી એને રિવોલ્ટ કરેલો હતો. તો બિરસા મુંડાને લઈને આ શબ્દ વાપરેલો હતો ઉલગુન. અને જે આપણે આ તો તમે જો ફેક્ટ બેઝ પ્રશ્ન જે સ્પેક્ટ્રમ નહીં છે એમાં તમને આસાનીથી આ પ્રશ્ન જવાબ મળી જશે. એના પછી પ્રશ્ન જોઈએ તો વિથ રેફરન્સ ટુ ધ સ્કોલર્સ ઓફ લિટરેચર ઇન ધ એન્શિયન્ટ ઇન્ડિયા કન્સિડર ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. Okay, Panini is associated with the Pushyamitra Shunga. Amar Sinha is associated with the Harshvardhana. Kalidas is associated with the Chandragupta too. Okay, associate નો અર્થ થાય છે એને સમકક્ષ, એ સમયગાળાની અંતર્ગત. ઓકે, આમાં કાલિદાસ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો કાલિદાસ છે એ ચંદ્રગુપ્ત 2 છે એના સમયમાં હતો. ઇન શોર્ટ કે ચંદ્રગુપ્ત 2 હતા, એના 9 રત્ન હતા. તમને આ થોડી ઘણી માહિતી વાંચેલું હશે. એના 9 રત્ન હતા, એમાંના એક કાલિદાસ હતા. એને ઘણી રચનાઓ કરી છે, જેમ કે તમે જુઓ તો અભિજ્ઞાન શાકુંતલમ છે, તો એ પ્રકારે તમે જુઓ તો ઘણી રચનાઓ કરેલી છે. તો એમાં ચંદ્રગુપ્ત 2 હતા, એના જે 9 રત્ન હતા એમાં એક સમાવેશ છે. અમરસિંહ એસોસિએટેડ વિથ હર્ષવર્ધન. હર્ષવર્ધનનો કાળ તમે જુઓ તો નિયરલી 6 થી શરૂ થાય છે, બરાબર. તો એ પોસિબલ નથી, કારણ કે અમરસિંહ ઇઝ ઓલ્સો જે કહી શકાય કે ચંદ્રગુપ્ત 2 એના જે 9 રત્ન હતા એમાં સમાવિષ્ટ છે. આને ખાસ કરીને જે સંસ્કૃત ભાષા છે, સંસ્કૃત, એને લઈને કાર્ય કરેલું છે. તો તમે જો તો 2 ઓપ્શન તો નીકળી જશે, 2 ને કાઢો. ઓકે, તો ઓપ્શન 1 તમારી સામે ઓટોમેટિકલી આવી ગયો, સી. તો તમે જો તો અમરસિંહમાં ઇઝ હર્ષવર્ધનના સમયમાં નહોતા, એ ક્યાં હતા? ચંદ્રગુપ્ત 2 એના જે 9 રત્ન છે એમાં એ પણ સમાવિષ્ટ હતા. તો ઓપ્શન 2 પણ નીકળી જાય છે. અને પાણીની એસોસિએટેડ વિથ ધ પુષ્યમિત્ર શુંગા પોસિબલ નથી. તો પાણીનીનો કાર્યકાળ તમે ઇનશોર્ટ કે સમયગાળો તમે જુઓ ને તો 5મી થી 6ઠી થી લઈને 5 6 to 5 BCE, લગભગ 1 સેન્ચુરી જે છે એ શું પહેલા. હવે એ વખતે તમે ખાસ કરીને 16 મહાજન પદ વાળો સમયગાળો હતો, તો એ વખતે તો પુષ્યમિત્ર શુંગનો કાર્યકાળ હતો જ નહીં. તો પેલું વાક્ય તો ઓલરેડી ખોટું પડી જ જશે. તો પાણીની તમે જુઓ તો 2 સેન્ચુરી 5 to 6 BCE એ વખતે જોવા મળે. તો આનો સાચો આન્સર બની જશે ઓપ્શન સી. એના પછી મિત્રો પ્રશ્ન છે ઇન ધ કન્ટેક્સ ઓફ ધ રિસેન્ટ એડવાન્સમેન્ટ જો તાજેતરમાં ઇન ધ હ્યુમન રિપ્રોડક્ટિવ ટેકનોલોજી પ્રો ન્યુક્લિયર ટ્રાન્સફર. જો આ શબ્દ પર ફોકસ છે. જો તમને કીધું આ પ્રકારના શબ્દ જ્યારે કરંટમાં આવતા હોય છે તો એને સમજી લેવા કે આ શબ્દ છે એનો અર્થ શું થાય છે. ઓકે, પ્રો ન્યુક્લિયર ટ્રાન્સફર ઇઝ યુઝ ફોર એપ્લિકેશન બેઝ છે. આ તો શેના માટે? તો જોઈએ તો ફર્ટિલાઇઝેશન ઇન ધ એગ વિટ્રો બાય ધ ડોટર, ઇન શોર્ટ IVF. હવે એ રિસન્ટ તો નથી જ ને, ઓલરેડી IVF ઘણા સમયથી છે, તો એ તો પોસિબલ નથી. જેનેટિક મોડિફિકેશન ઓફ સ્પર્મ પ્રોડક્શન સેલ, તો આ પણ ઘણા સમયની છે. તો આ તે તમે જો તો જેનેટિક મોડિફિકેશનનો જે સ્પર્મના સેલ છે એમાં મોડિફિકેશનની વાત તો પહેલેથી આવી રહેલી છે, તો આને પણ અત્યારે નથી. ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટેમ સેલ ઇન તો ફંક્શન, તો એ પણ તમે જુઓ તો જે સ્ટેમ સેલ વાળી થેરાપી છે, આખી જે થિયરી છે એ પણ ઘણા સમયથી છે. તો રિસન્ટ ડેવલપમેન્ટમાં તમે જો તો આ ત્રણેય વસ્તુ તમે સાંભળેલી જશે ઓલરેડી કે ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક કરંટમાં રહેલી છે. પણ પ્રિવેન્શન ઓફ ધ માઇક્રોકોન્ડ્રિયા ડિઝીઝ ઇન ધ ઓફસ્પ્રિંગ. ઓકે, માઇક્રોકોન્ડ્રિયા વિશે જોઈએ તો ખાસ તમે જુઓ ને તો એક કન્સેપ્ટ છે 3 parent baby. 3 parent baby, 1 male and 2 female. 1 male and 2 female. ફિમેલની બોડીમાં બાળકને તમે જો માઇક્રોકોન્ડ્રિયા જે છે એ 0.0005% ની આસપાસ હોય છે.
હવે સપોઝ કે ફિમેલમાં તમે જુઓ તો એની ઓવરીમાં જ્યારે બાળકનું ડેવલપમેન્ટ થતું હોય છે, હવે સપોઝ એ વખતે એને માઇક્રોકોન્ડ્રિયાનું પૂરેપૂરું એના બોડીમાં ટ્રાન્સફર નથી થતું, તો શું થશે કે એનું જે ડેવલપમેન્ટ હોય બાળકમાં, જે ડિઝીઝ જે બધું હોય છે પેરેન્ટ્સ તરફથી એમાં જોવા મળશે, ફરી એમાં આવતું હોય છે. તો આ સમયને અટકાવવા માટે જે સેકન્ડ ફિમેલ હોય એને માઇક્રોકોન્ડ્રિયામાંથી એને ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે. તો આ પ્રકારની આખી ટેકનોલોજી છે ઇન શોર્ટ કે તો જે 3 પેરેન્ટ્સ બેબી જે છે એની અંતર્ગત આ પ્રો ન્યુક્લિયર ટેકનિક યુઝ થતી આવે છે. અને પ્યોર ટેકનિકલ પ્રશ્ન છે મિત્રો, અને આ પ્રકારે સાયન્સ એન્ડ ટેકમાંથી પ્રશ્ન આવ્યો છે. ખાસ કરીને જોઈએ તો બાયોટેકનોલોજી જે છે એની અંતર્ગતનો પ્રશ્ન છે. તો આની અંદર શું થાય કે જે માઇક્રોકોન્ડ્રિયા ટ્રાન્સફર થાય તો પેરેન્ટ્સના જે ડિઝીઝ હોય બાળકમાં આવતા નથી હોતા, તો એને લઈને ફરી આ કન્સેપ્ટ હતો. તો આનો સાચો આન્સર થઈ જશે મિત્રો ડી. એના પછી 18મો પ્રશ્ન જોઈએ તો with the present state development artificial intelligence, જો AI ઉપર છેલ્લા ઘણા વર્ષથી કરંટમાં છે AI, can be effectively do which of the following. AI નો ફરી એપ્લિકેશન બેઝ પ્રશ્ન છે કે AI ક્યાં ક્યાં યુઝ થઈ શકે. bring down electricity consumption in industry units, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે કહી શકાય વિદ્યુતની ખપત છે એને કંટ્રોલ કરવી હોય, ઘટાડવી હોય તો એમાં યુઝ થઈ શકે, તો કે યસ થઈ શકે છે. create meaningful short stories and song, ઓકે એમાં પણ થઈ શકે. જો ખાસ કરીને શું થાય કે તમે મિનિંગફુલ શોર્ટ સ્ટોરીઝ એન્ડ સોંગ માટે એને અમુક શબ્દો આપો. એમાં કેવું થશે કે એને સપોઝ કે 15-20 શબ્દ આપ્યા, તો એ 15-20 શબ્દના આધારે એક સ્ટોરી ફોર્મ કરીને આપે છે અથવા તો એના ગીત બનાવીને આપે છે. ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થઈ શકે છે. અલગ અલગ સ્ટોરીઝને એવું નિર્માણ કરવું હોય કોઈ એપિસોડમાં, એમાં તો આ પ્રકારનું યુઝ થાય છે. તો AI એમાં પણ યુઝફુલ છે. ડિઝીઝ ડાયગ્નોસિસમાં પણ યુઝ તો થાય જ છે. ટેક્સ્ટ ટુ સ્પીચ કન્વર્ઝેશન, ઓકે હું જે બોલું છું એ લખી શકાય છે, તો કે યસ ગૂગલમાં જે તમે જુઓ તો એ પણ સુવિધા છે, અથવા તો જે લખાય છે એને બોલવાની પણ સુવિધા છે, તો એ પણ શક્ય છે AI થ્રુ. તો પેલા 4 તો આવે છે, તો ઓપ્શન જો 1 2 3 4 સાથે હોય તો એવો એક જ ઓપ્શન બને છે ડી. 5મું છે તો શું છે કે વાયરલેસ ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિક એનર્જી, શક્ય છે તો કે યસ. અત્યારે જે જો સ્માર્ટ વોચ આવી રહી છે એમાં શું છે કે ઘણી સ્માર્ટ વોચ તમે જુઓ તો વાયરલેસ ચાર્જિંગ છે, ખાલી ત્યાં રાખી દો વોચને એના ચાર્જરના પ્લગ ઉપર અને ચાર્જિંગ થઈ જાય છે. તો એ પ્રકારનું કહી શકાય ને કે ઇલેક્ટ્રિસિટી જે છે એ વાયરલેસ ટ્રાન્સમિશન થઈ છે અને ઘડિયાળથી ચાર્જ થઈ જાય, તો એ પણ AI થ્રુ અત્યારે શક્ય છે. તો ઓપ્શન ડી છે એ ફાઇનલ થઈ જશે. ઇવન તમે ખાલી 5 તો 3 છેલ્લે તમારે એની માહિતી જરૂરી છે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે વિથ રેફરન્સ ટુ વિઝિબલ લાઇટ કમ્યુનિકેશન, VLC, ફરી ટેકનિકલ ક્વેશ્ચન છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ. હવે જો વિઝિબલ લાઇટ કમ્યુનિકેશન છે ને ખૂબ ઓછું કરંટમાં હતું પણ ઓછું રહેલું હતું, તો કહી શકાય કે પ્યોરલી હાઇલાઇટ ન થયું હોય તો આ પ્રકારના જે કોઈ ક્વેશ્ચન આવે તો તમે એને કહી શકાય દૂર પણ કરી શકો છો, ઇન શોર્ટ સ્કીપ કરી શકાય છે. પણ આપણે જોઈ લઈએ. VLC uses electromagnetic spectrum wavelength 375 to 780 nanometer, 10⁻⁹ મીટર એટલે 1 નેનોમીટર થાય છે. એ પણ યાદ રાખી લેવું કે આ ફેકમાં પૂછાઈ જાય. તો 375 to 780 નેનોમીટર જે છે વેવલેન્થ છે, તરંગ લંબાઈ છે, એ યુઝ થાય છે. ઓકે સેકન્ડ શું કહે છે, VLC is known as a long range. હવે આ કેવી રીતે શક્ય છે? ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન. વાં કહે છે કે વેવલેન્થ 375 to 780 નેનોમીટર છે અને આ કહે છે લોંગ રેન્જ. તો સેકન્ડ ઓપ્શન છે એ નીકળી જશે. તો સેકન્ડને કાઢવામાંથી ઓકે અહીંથી નીકળું, અહીંથી નીકળે છે અને અહીંથી નીકળે. ઓપ્શન સી છે એ સાચો થઈ જશે કે 1 3 અને 4 જે છે એ સાચા આવશે. તો એમાં ત્રીજું શું કહે છે, VLC can transmit a large amount of data faster than બ્લૂટૂથ. એટલે બ્લૂટૂથ જે છે એની સાપેક્ષમાં VLC થ્રુ જે છે એ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે ઝડપથી ટ્રાન્સફર કરશે. અને ચોથું શું કહે છે કે VLC has no electromagnetic interference, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ થાય છે એમાં થતો નથી, તો માહિતીને કઈ નુકસાન આવવાની સંભાવના રહેતી નથી. તો આ તો મિત્રો કેવો પ્રશ્ન છે કે પ્યોરલી તમે ટેકનિકલ ઇન્ફોર્મેશન જાણતા હોઈએ તો જ તમે આને સોલ્વ કરવા માટે સક્ષમ હોઈએ છે. પણ ક્યાંક ને ક્યાંક તમે જો સ્માર્ટ વસ્તુ યુઝ કરો કે ભાઈ અહીંયા કીધું છે કે સ્પેક્ટ્રમ વેવલેન્થ 375 to 780 નેનોમીટરની વાત છે અને કહે છે લોંગ રેન્જ ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન, તો એ તો શક્ય નથી. તો સેકન્ડ ઓપ્શન નીકળી જશે, તમારી સામે જવાબ છે સામો આવી જશે. નેક્સ્ટ છે મિત્રો કે વિથ રેફરન્સ ટુ બ્લોકચેન ટેકનોલોજી. જો ફરી સાયન્સ એન્ડ ટેક ઉપરનો પ્રશ્ન છે અને બ્લોકચેન ટેકનોલોજી ઘણા સમયથી ઓલરેડી કરંટમાં છે, તો એના ઉપર ફરી પ્રશ્ન આવ્યો છે. તમને અંદાજ હોય તો બિટકોઇન, લક્ષ્મી કોઈન ઘણા આવ્યા હતા. બિટકોઇન એટલે બ્લોક ટેકનોલોજી છે જે બ્લોકચેન ટેકનોલોજી કરંટમાં આવી હતી. તો કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ. તમે જો ઘણી જગ્યાએ યુઝ કરવાની વાત આવી હતી કે ગણતરીમાં મત માટે પણ ક્યાંક ને ક્યાંક યુઝ કરવાની ગવર્મેન્ટે વાત કરી હતી, કંઈક કરંટમાં હતું ઇન શોર્ટ.
It is a public ledger that everyone can inspect but which no single user control. કોઈ એક માણસ પાસે એનો કંટ્રોલ હોતો નથી. That is a right. એ એક માણસ થોડું કે આખું હેન્ડલ કરે છે. તો which no single user control, તો એક સ્ટેટમેન્ટ તો સાચું પડે છે. તો તમારી પાસે શક્યતા રહેશે 3 વાક્યની. તો એક તો નીકળી ગયું. ઓકે. The structure and design of blockchain is such that all the data in it are about the cryptocurrency only. જો only શબ્દ આવી ગયો. જો ખાસ છે only, એક ને આ પ્રકારના શબ્દ આવે ને, એક માત્ર, તો આ જે છે ને એ વાક્ય ખોટા હોવાની સંભાવના બહુ હોય છે, આવું કહે છે. તો તમે એ થોડો ઘણો કન્સેપ્ટ યાદ હોય તો તમે ઓનલી એવું છે તો બીજું વાક્ય ખોટું પડે છે. તો સેકન્ડને દૂર કરો તો તમારી પાસે ફરી ઓપ્શન 1 અને ડી. તો તમારી પાસે જો એલિમિનેશનમાં 50% આવી ગયો. પણ યાદ રાખો ઓનલી તો કે જે ક્રિપ્ટોકરન્સી છે માત્ર એકમાં થોડુંક છે, અલગ અલગ ક્ષેત્રે યુઝ થઈ શકે છે ને. તો અચ્છા આના એક માટે થોડુંક છે તો સેકન્ડ ઓપ્શન છે ખોટો પડી જશે. તો હવે જોઈએ ત્રીજો, એપ્લિકેશન ધેટ ડિપેન્ડ ઓન બેઝિક ફીચર ઓફ બ્લોકચેન કેન બી ડેવલપ વિધાઉટ એનીબડી પરમિશન. ક્યાં ગવર્મેન્ટની પરમિશન લેવી પડે છે? તો એ વાક્ય સાચું પડે છે કે કોઈની પરમિશન એમાં લેવી પડતી હોતી નથી. તો ઓપ્શન ડી છે ફરી સાચું થઈ જશે. 21મો પ્રશ્ન જોઈએ તો પાર્લામેન્ટરી સિસ્ટમ. જો ફરી ચેન્જ થઈ ગયું. આપણે કેટલા સબ્જેક્ટ જોયા? સાયન્સ એન્ડ ટેક આવે છે, જનરલ સાયન્સ પૂછાણું, હિસ્ટ્રી જોયું, ઇકોનોમી જોયું. હવે ફરી પાછો પ્રશ્ન આવે છે પોલિટી ઉપર. પોલિટી અને ગવર્નન્સ છે, ગવર્નન્સના થોડાક પ્રશ્ન મે બી પોસિબિલિટી હોય છે, તો એના ઉપરના પ્રશ્ન શરૂ થયા છે. તો પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ ઇઝ વન ઓફ વિચ. પાર્લામેન્ટરી સિસ્ટમ જે આપણી સંસદીય વ્યવસ્થા છે એના ઉપરનો પ્રશ્ન છે. જોઈએ તો શું કહેવા માંગે છે? ઓલ પોલિટિકલ પાર્ટી in the parliament are represented in the government. એટલા માટે શું આપણી પાર્લામેન્ટરી સિસ્ટમ કહેવાય છે? તો કે ના, એટલો મતલબ શું કહેવાય કે બધી પોલિટિકલ પાર્ટીઝ છે પાર્લામેન્ટ આર રિપ્રેઝેન્ટ ઇન ધ ગવર્નમેન્ટ, કે બધી અલગ અલગ પાર્ટીઓ છે સંસદમાં હાજર હોય છે થોડું ઘણું એનું બધું. તો એટલા માટે આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ કહેવાય? તો કે ના, એવું તો ન હોય ને. સેકન્ડ કેવું શું કહે છે? ધ ગવર્નમેન્ટ ઇઝ રેસ્પોન્સિબલ ટુ ધ પાર્લામેન્ટ એન્ડ કેન બી રિમૂવ બાય ઇટ. ઓકે, સરકાર જે છે, ગવર્નમેન્ટ ઇઝ રેસ્પોન્સિબલ ટુ પાર્લામેન્ટ. સરકાર જે છે એ સંસદને જવાબદેહી હોય છે. યાદ કરો, બંધારણમાં ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ છે કે જે પણ સરકાર જે છે એને વિશ્વાસમત જોઈએ છે સંસદની અંદર. જો એ વિશ્વાસમત ન ધરાવે તો એ સરકાર જે પડી જતી હોય છે. જ્યારે અલગ અલગ પ્રકારના મોશન નહીં લીધા હતા ને આપણે કરંટમાં મેં સમજાવેલા હતા, એમાંનો ઉલ્લેખ ક્યાંક મેં કરેલો હતો. તો આ બી ઓપ્શન છે એ સાચો પડે જ છે ઓલરેડી, પણ છતાં આપણે ઓપ્શન જોઈ લઈએ. ધ ગવર્નમેન્ટ ઇઝ ઇલેક્ટેડ બાય ધ પીપલ. ઓકે, સરકાર છે જે એ લોકો દ્વારા પસંદ થાય છે. ઓકે, આપણે વોટ આપીએ છીએ અને એમપી જે છે એ સંસદમાં જાય છે. એન્ડ કેન બી રિમૂવ્ડ બાય ધેમ. ઓકે, આ વસ્તુ ખોટી પડે છે. આપણે જે છે એ કોને પસંદ કરીએ છીએ? એમપી ને, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્યો છે, લોકસભાના જે સંસદ સભ્યો છે એને આપણે પસંદ કરીએ છીએ કે આ સંસદ સભ્યો છે. ઓકે, એનાથી સરકાર બને છે. પણ સરકાર જે છે એને રિમૂવ આપણે નથી કરતા. કોણ કરે છે? જો એ કીધું છે પીપલ કેન બી રિમૂવ્ડ બાય ધેમ, તો એ તો ખોટું પડશે. આપણે એને રિમૂવ કરી શકતા નથી. જે એમપી છે એ અવિશ્વાસ મતને બધું લઈ આવે છે અને એના દ્વારા સરકાર છે એ પડી ભાંગી અથવા તો એને દૂર કરી શકાય છે. The government is chosen by the parliament but cannot be removed by it before completion of the fixed term. એવું શક્ય છે કે સરકાર છે ટર્મ પૂરી ન કરે ત્યાં સુધી એને દૂર ન કરી શકાય? શક્ય જ નથી. આપણે બંધારણમાં શું કહે છે કે સરકાર જે છે એ સંસદની અંદર વિશ્વાસમત ન ધરાવે તો સરકાર શું છે એનો ટર્મ પૂરો ન થયો છતાં પેલા છે સરકાર છે પડી ભાંગી હોય છે. આના સિવાય લોકસભા ભંગ કરવાનો બધો અધિકાર તમે જો તો રાષ્ટ્રપતિ પાસે રહેલા તો છે. તો એ આખા જે ચેપ્ટર જે પણ વ્યવસ્થા છે તમે ભણશો, વ્યવસ્થા સમજી જાઓ એટલે આમ તરત આન્સર કરી શકો કે સરકાર જે છે એવું તો છે નહીં કે આખી ટર્મ પૂરી કરવી જ પડે. ગમે ત્યારે વચ્ચે પણ સરકાર છે પડી ભાંગતી હોય છે. તો ઓપ્શન ડી તો આવશે નહીં. અને આપણે પસંદ કરીએ છીએ વાત સાચી છે પણ આપણે દૂર કરી શકતા નથી. તો ઓપ્શન સી પણ નીકળી જશે. અને ઓલ પોલિટિકલ પાર્ટી ઇન પાર્લામેન્ટ આર રિપ્રેઝેન્ટેડ ઇન ધ ગવર્નમેન્ટ, કે બધી જે પોલિટિકલ પાર્ટી છે એ ગવર્નમેન્ટમાં રિપ્રેઝેન્ટેટિવ છે, એટલે કે ગવર્નમેન્ટમાં એનું કંઈક ને કંઈક પ્રેઝન્ટેશન છે. તો એના માટે આપણી પાર્લામેન્ટરી સિસ્ટમ કહેવાય છે. એવું તો હોય નહીં. તો તમારી પાસે ઓપ્શન એક જ હશે કે સરકાર જે છે એ સંસદ પ્રત્યે જવાબદેહી છે અને સંસદ છે એને રિમૂવ પણ કરી શકે છે. સપોઝ કે સરકાર વ્યવસ્થિત કામ ન કરે તો એને દૂર પણ કરવામાં આવે છે. એના પછીનો મિત્રો પ્રશ્ન છે તો કે ફરી છે એ કોન્સ્ટિટ્યુશન એટલે કે પોલિટી ઉપરનો પ્રશ્ન છે. Which a part of a constitution of India declares the idea of welfare state? જુઓ, જે કરંટ અફેર્સના વિડીયો છે એમાં મેં 100% કવર કર્યું છે મિત્રો.
જે તમને પ્રશ્ન પૂછું છું ને કરંટ અફેર્સ પહેલા આપણે ડેઈલી 2 પ્રશ્ન આપીએ છીએ એની અંતર્ગત આ પ્રકારના પ્રશ્નો સમાવેશ થઈ ગયેલો છે અને એ જ પ્રકારનો ફરી એને જ લઈને પ્રશ્ન છે કે કલ્યાણકારી જે રાજ્ય છે એની સંકલ્પના બંધારણમાં ક્યાં લખેલી છે? તો સિમ્પલ આન્સર છે એકદમ ફેક્ટ બેઝ અને સાવ સહેલો પ્રશ્ન કહી શકાય ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ડીપીએસપી જે કહીએ છીએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત જેમાં કલ્યાણકારી રાજ્ય જણાવેલું છે તો એને લઈને પ્રશ્ન પૂછેલો છે. ઓકે એના પછી જે 23મો પ્રશ્ન છે મિત્રો જોઈએ તો કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ફરી પોલિટી ઉપરનો પ્રશ્ન છે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિફાઇન ઇટ્સ બેઝિક સ્ટ્રક્ચર ડિફાઇન ભારતના બંધારણમાં બેઝિક સ્ટ્રક્ચરની વાત કરેલી છે ઇન ધ ટર્મ ઓફ ધ ફેડરલિઝમ સેક્યુલરિઝમ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી. તમે જો આપણે કરંટમાં વિડીયો હતો કેશવાનંદ ભારતી જ્યારે ડેથ થાય છે મૃત્યુ થાય છે કેશવાનંદ ભારતીનું એ વખતે મેં ઘણા બધા કેસ સમજાવેલા હતા. તમે વિડીયો જોશો એટલે અંદાજ આવી જશે કે ભારતના બંધારણની અંદર ભારતનું બેઝિક સ્ટ્રક્ચર કયું છે એ લખેલું નથી. તો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડિફાઇન્સ બેઝિક સ્ટ્રક્ચર છે જ ને ડિફાઇન્સ કરતું જ નથી. તો પહેલું સ્ટેટમેન્ટ ઓલરેડી ખોટું થઈ ગયું. તો તમારી પાસે 2 જ ઓપ્શન છે બીજું સાચું અથવા તો 2 ખોટા. તો જોઈએ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઇડ્સ અ જ્યુડિશિયલ રિવ્યુ. ઓકે judicial review to the safeguard the citizen liberties and preserve the idea on which of the constitution is based. Judicial review ની ક્યાંક વાત છે તો કે યસ 13(1) 13(2) અનુચ્છેદ છે એની અંતર્ગત જ્યુડિશિયલ રિવ્યુની વાત આવેલી છે મિત્રો. તો તમે જુઓ તો ફરી ફેક્ટ બેઝ પ્રશ્ન કહી શકાય છે કે તમે થોડું ઘણું જો આ પ્રકારના કેસ વિશે જાણતા હોય તો ભાઈ બેઝિક સ્ટ્રક્ચર જે છે એ બંધારણમાં કે એના વિશે ઉલ્લેખ નથી તો પહેલું તો નીકળી જશે અને જ્યુડિશિયલ રિવ્યુની વાત અનુચ્છેદમાં દર્શાવેલી છે તો ફરી તમે જો તો સેકન્ડ સ્ટેટમેન્ટ સાચું પડી જશે તો ઓપ્શન બી છે એ સાચો પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો વન કોમન એગ્રીમેન્ટ બિટવીન ગાંધીઝમ અને માર્ક્સિઝમ. ઓકે આ થોડોક તમે જો તો પોલિટિકલ જે કહી શકાય ફિલોસોફી અથવા તો પોલિટિકલ જે સિદ્ધાંત જે છે રાજનીતિના સિદ્ધાંતો એના ઉપરનો પ્રશ્ન છે કે કોમન એગ્રીમેન્ટ કે ગાંધીઝમ અને માર્ક્સિઝમ વચ્ચે જે છે એ બંને વચ્ચે શું હતો? તો જોઈએ તો ધ ફાઇનલ ગોલ ઓફ ધ સ્ટેટલેસ સોસાયટી છેલ્લા શબ્દ ઉપર ફોકસ છે જેનો અર્થ શું થાય છે કે અરાજકતા ફેલાવી એટલે ખરેખર તો જો ગુંડાગીરી કરવી એવું પ્રાય પણ એને દૂર કરીએ એ પ્રકારે નથી લેવાનું. અરાજકતાવાદ આગળ એક શબ્દ લખેલો કે સ્ટેટલેસ સોસાયટી. જોઈએ તો શું થશે અર્થ કે જે કહી શકાય અલગ અલગ તફાવત રહેલા છે ઉચ્ચ નીચના બધા એ દૂર કરો અને ફાઇનલ ગોલ ઓફ સ્ટેટલેસ એટલે કે એવું કહેવા માંગે છે કે એક સમય તો એવો આવશે કે જે સ્ટેટ છે અલગ અલગ અવસ્થાઓ છે એ બધી દૂર થશે અને માત્ર ને માત્ર લોકો જે છે એ ડિસાઈડ કરશે કયા પ્રકારનો સમાજ છે અને સમાજમાં પોતાનું સ્થાન નક્કી કરી લેશે. અને ઇન શોર્ટ કે સમાજમાં ઇક્વાલિટી ઉપરની વાત આવે છે જે સ્ટેટ છે ઇન શોર્ટ કે જે કહી શકાય ખાસ કરીને સેન્સલેસ એટલે કે ઉચ્ચ નીચ આ બધું દર્શાવવામાં આવતું હોય છે ખોટી રીતે તો એને દૂર કરી અને એક સિમ્પલ એક સરખી સોસાયટીની સ્થાપના થશે. તો બંનેનો વિચાર આના ઉપર એક જ હતો જેને લઈને આન્સર એ છે એ સાચું પડી જાય છે. પ્રાઇવેટ પ્રોપર્ટી એબોલિશન ઓફ પ્રાઇવેટ પ્રોપર્ટી તો આમાં તમે જો તો ગાંધીનો સિદ્ધાંત નથી. ઇન શોર્ટ કે ગાંધી ક્યારેય પ્રાઇવેટ પ્રોપર્ટીની ના નહોતી પાડતા પણ એ કેવું ટ્રસ્ટીશીપ વાળું કહેતા હતા. પ્રાઇવેટની બદલે ટ્રસ્ટીશીપ એવું કહેતા હતા કે જે પણ કહી શકાય કે આવકને વિશે ટ્રસ્ટ પ્રમાણે એનો યુઝ કરો વાપરો બરાબર અને સમાજનું કલ્યાણ કરો તો સી નહીં કાઢી શકાય છે એ પ્રકારના. ઓકે 25મો જે પ્રશ્ન છે મિત્રો તો જોઈએ તો ઇન ધ કન્ટેક્સ ઓફ ઇન્ડિયા વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ characteristics appropriate for the bureaucracy. ફરી પોલિટીનો આધારે પ્રશ્ન કહી શકાય થોડોક કહી શકાય સિદ્ધાંત પ્રમાણેનો પણ પ્રશ્ન કહી શકાય બ્યુરોક્રેસીને લઈને પ્રશ્ન છે કે એની જે કેરેક્ટરિસ્ટિક છે એના ઉપરનો પ્રશ્ન કહી શકીએ તો an agency for widening the scope of the parliamentary democracy તો જે સંસદીય લોકશાહી છે એનો સ્કોપ વધારવા માટે કે એના માટેનો બ્યુરોક્રેસી યુઝ થાય છે એના માટેનું બ્યુરોક્રેસી આખું અવસ્થા છે એના માટે કામ કરી રહ્યા હોય છે. ઓકે સેકન્ડ છે એન એજન્સી ફોર સ્ટ્રેન્થનિંગ ધ સ્ટ્રક્ચર ઓફ ફેડરલિઝમ. તો જો ફેડરલિઝમ સ્ટ્રક્ચરને પાવરફુલ બનાવવા માટેનો કોઈ રોલ નથી હોતો. એ શું કરે છે ગવર્મેન્ટ જે પણ યોજનાઓ લાવે એને નીચેના સ્તર સુધી પહોંચાડવાનું કામ હોય છે. બ્યુરોક્રેસીનું શું કામ હોય જેમ કે આપણે લઈએ તો ઓલ ઇન્ડિયા સર્વિસ લઈએ ઓલ ઇન્ડિયા સર્વિસ લઈએ IAS છે IPS છે IFS
વિદેશ સેવા યાદ નાખો, એ નથી આવતી ઓલ ઇન્ડિયા સર્વિસમાં. જે ફોરેસ્ટ સર્વિસ આવે છે એ ઓલ ઇન્ડિયા સર્વિસ હોય છે. 3 છે, આઈએસ, આઈપીએસ અને આઈએફએસ. તો એના દ્વારા તમે જુઓ તો એ ખરેખર શું કાર્ય કરે છે કે જે પણ ગવર્મેન્ટ પોલિસી બનાવે છે, સંસદ પાસ કરે છે અને જે કહી શકાય જે બ્યુરોક્રેસી છે શું કરે છે, ઇમ્પ્લિમેન્ટ કરે છે. તો ખરેખર એ એનું કાર્ય હોય છે. તો આને પણ દૂર કરી શકો. એજન્સી ફોર ફેસિલિટેટિંગ ધ પોલિટિકલ સ્ટેબિલિટી એન્ડ ઇકોનોમિક ગ્રોથ. તો પોલિટિકલ સ્ટેબિલિટી માટેનું કંઈ હોતું નથી રોલ્સ કે ભાઈ એના માટે સ્થિરતા માટે કાર્ય કરે છે. તમને કીધું એ પ્રમાણે ખરેખર શું કરે છે તે એન એજન્સી ફોર ધ ઇમ્પ્લિમેશન ઓફ પબ્લિક પોલિસી. ઇમ્પ્લિમેન્ટેશનની વાત છે, લાગુ કરવાની વાત છે. તો જોઈએ તો કેવી રીતે. સપોઝ કે ગવર્મેન્ટ, જો 3 ફેઝ સમજાવું છું. ગવર્મેન્ટ છે, એક સરકાર છે, એક સંસદ છે અને એક છે બ્યુરોક્રેસી. તો સરકાર શું બનાવે છે, કાયદા બનાવે કે આ પ્રકારે હોવું જોઈએ, તે પ્રકારે હોવું જોઈએ છે. પોલિસી મેકર છે, પોલિસી બનાવે છે. ઓકે, આ પોલિસી બની ગયા પછી સંસદ પાસે જાય છે, જ્યાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ હોય છે. એ વિચારે છે કે લોકોનું એનાથી ભલું થશે, શું થશે. ઓકે, યોગ્ય લાગે તો એ પાસ કરે છે. સરકાર બનાવ્યું, સંસદે પાસ કર્યું, પણ સંસદમાંથી પાસ થઈ જશે અને છેક નીચેના લેવલ સુધી પહોંચાડવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું કાર્ય કોનું રહે છે મિત્રો? તો ફરી બ્યુરોક્રેસીનું લેવલ છે. તો તમે જો તો જે પણ ઇમ્પ્લિમેશનની વાત છે પબ્લિક પ્રોફિટ માટેના, પબ્લિક પોલિસી માટે જે પણ ઇમ્પ્લિમેશનનું કાર્ય છે એ બ્યુરોક્રેસી દ્વારા કરવામાં આવતું હોય છે. તો ઓપ્શન ડી છે એ સાચો પડી જાય છે. અને અહીં તમે જુઓ તો પાર્લામેન્ટરી ડેમોક્રેસીની પણ થોડી ઘણી લાગી શકે છે, પણ આનો વધારે આન્સર સાચો છે એ ડી લાગશે. તો તમે એક એજન્સી ફોર ધ વાઇડનિંગ ધ સ્કોપ ઓફ પાર્લામેન્ટરી ડેમોક્રેસી, સંસદીય લોકશાહી છે ને વધારે પ્રબળ કર્યું. જેમ કે તમે જુઓ તો ઓલ ઇન્ડિયા સર્વિસ છે એના દ્વારા સરકાર શું કરે છે, કેન્દ્ર સરકાર, કે જે સ્ટેટ છે એને કંટ્રોલ કરી શકાય. ઇનશોર્ટ કે એને જે પોલિસી છે, ઇનશોર્ટ કે કહી શકીએ તો ત્યાં જે પણ સિસ્ટમ જે લાગુ પાડે છે એને થોડું ઘણું કંટ્રોલ ઓલ ઇન્ડિયા સર્વિસ દ્વારા, જે કેન્ડિડેટ જે સિલેક્ટ થઈને આવતા હોય છે એના દ્વારા થાય છે. જેમ કે આઈએસ આઈપીએસ છે, સેન્ટ્રલ અધિકારી કહેવાય હોય છે, કાર્ય તો જે તે રાજ્યમાં કરે છે. તો એના દ્વારા તમે જો તો પાર્લામેન્ટરી ડેમોક્રેસી જે છે, સંસદીય લોકશાહી, તો સરકાર જે છે એના દ્વારા જે પણ રાજ્ય છે એને થોડા ઘણા કંટ્રોલ માટેની વાત છે. પણ એના વધારે આ ફિટ થાય છે કે ખરેખર એનું કાર્ય શું હોય છે કે જે પણ પોલિસી છે ને ઇમ્પ્લિમેશન કરવાનું છે. તો મિત્રો આજના જે 25 પ્રશ્ન હતા એના ઉપરનું ડિસ્કશન જે છે એ અહીં સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને આખું સમજાણું હશે. કાંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો મિત્રો આજનું સેશન પૂરું થયું. કાલે ફરી મળીશું નવા ડિસ્કશન સાથે, ઇન્શ્યોર કે નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી થેન્ક યુ.